પોતાના શરીરને હલકું છોડી દઈએ. અને બંને હાથ સ્ટ્રેટ. આંખો બંધ. બંને હાથના પંજામાં મધ્ય ભાગમાં જે હાથના સ્નાયુઓનું ખેંચાણ છે એ અનુભવ કરો. ધીરે ધીરે હાથને ઉપર લઈ જાઓ. ને એટલા ધીરે કે જાણે કોઈ પરી પોતાનો હાથ ઉપર લઈ જતી હોય. ને બે હાથની વચ્ચે જે ઊર્જાનું આકર્ષણ છે એને અનુભવ કરો. બે હાથના પંજા ધીમે ધીમે નજીક આવે છે. હજુ નજીક. और નજીક. વધુ નજીક. હવે બે હાથના પંજા એટલા નજીક આવી ગયા છે કે બસ એકબીજાને સ્પર્શ કરવા સુધી. પરંતુ સ્પર્શ નથી કરતા. આ મુદ્રામાં બંને હાથની વચ્ચેની ગરમીનો અનુભવ કરો. બંને હાથના પંજાનું ખેંચાણ અનુભવ કરો. હવે એટલું નજીક લાવો. और નજીક લાવો. નમસ્તે પોસ્ચરમાં આંગળીના સ્પર્શને એકબીજા સાથે મહેસૂસ કરો. આંગળીની અંદર થતી ઝંઝણાટીને અનુભવ કરો. લોહીની રક્તવાહિનીનો પ્રવાહ મહેસૂસ કરો. નીચેની તરફ વહેતો ખભા સુધી. ધીરે ધીરે નમસ્તેના જ પોસ્ચરને હવે પોતાના મસ્તકથી પસાર થતા આંખોથી પસાર થતા નાકથી પસાર થતા હોઠોથી પસાર થતા હવે એને રેસ્ટ કરો. પોતાના છાતીના બંને
આગની વચ્ચે મધ્યમાં. શ્વાસોની ગતિ ધીમી થઈ રહી છે. ધીરેથી બંને હાથોને ઘૂંટણ પર આરામની અવસ્થામાં સ્થિત કરો. મારા શરીરની સંપૂર્ણ સભાનતામાં છું હું. પૃથ્વીનો વિશાળ ગોળો અને આ ગોળા ઉપર હું બેઠી છું. સૃષ્ટિના ગોળા ઉપર આકાશ તત્વના અખંડ શાંતિના સ્થાન પર બેઠી છું. મારી જાતને જોઉં છું. જીવનની યાત્રામાં બહુ કર્યું. ઘણું ફરી. પણ છેવટે સૃષ્ટિનો છેડો તે ઘર. પરમાત્માએ આપેલું આ શરીર મારું ઘર. આ શરીરમાં કપાળની વચ્ચે હું મારા ઘરનો દીવો આત્મા. હું આત્મા છું. મારું સ્વરૂપ અખંડ આકાશ તત્વના તારલા જેવું છે.
હું તારો છું. સિતારો છું. જેમ તારો ટીમટીમ કરે એમ મને મારી ટીમટીમ કરતી જ્યોતિ દેખાય છે. સ્પષ્ટ દેખાય છે. હું શાંત છું. નિસ્વાર્થ પ્રેમથી ભરેલી હું. આખી જિંદગી બધાને નિસ્વાર્થ ભાવે પ્રેમ આપ્યો છે મેં. મુજ આત્માની પ્રેમની કિરણો મારા હૃદયને ઢાઢક આપે છે. મારી શાંતિની કિરણો ફેફસાની દરેક નળીને હલકી કરે છે. હું સુખથી ભરપૂર છું. મારા અસ્તિત્વનું સુખ મારા પેટના આંતરડા સુધી આરામની કિરણો પહોંચાડે છે. મારાથી નીકળતો સફેદ પ્રકાશ શરીરના એક એક સ્નાયુને શક્તિ આપે છે. મારી શુદ્ધતા મારા હોઠને, આંખોને, કાનને પવિત્ર બનાવે છે. મને મારી પ્રકાશની કાયા દેખાય છે. પ્રકાશથી ભરપૂર
સૂક્ષ્મ કાયા અને હું આત્મા મારા મૂળ સ્વરૂપમાં બેઠી છું. હવે મારી આંખોની સામે જેને મેં આખી જિંદગી પૂજ્યા એ ઈષ્ટદેવ દેખાય છે. પોતાના ઈષ્ટદેવને યાદ કરો. મારી નજર એમના બે ભમરની વચ્ચે ચમકતા ચાંદલા પર છે. એમની આંખો પર છે. મને પ્રભુની કરુણા દેખાય છે. એમની આંખોથી નીકળતા પ્રેમના કિરણો મારી આંખોને ટચ કરે છે. બસ આ પ્રભુ પ્રેમના આનંદમાં અને એના સુખનો હું સ્વાદ ચાખી રહી છું. એમની આંખોથી નીકળતી શક્તિશાળી કિરણો મુજ આત્માનું દુઃખ અને પીડા હરણ કરી રહ્યા છે. ખેંચીને મારાથી એને દૂર કરી રહ્યા છે. મારી દુઃખ અને પીડા આ શક્તિમાં ભસ્મ થઈ રહી છે. મને પરમાત્માએ સુખોથી ભરી દીધી.
મારો ખોળો સુખના કિરણોથી ભરાઈ રહ્યો છે. ઈશ્વરીય સુખ, સાચું આત્મિક સુખ ભરપૂર થતા ખોળાને જુઓ. સુખથી ભરાતી સ્વયં આત્માને જુઓ. સંપૂર્ણ સુખથી ભરાઈ ગઈ. ઓમ શાંતિ.
ઓમ શાંતિ. ઓમ શાંતિ. How was your experience? કેવો હતો experience? નીંદ આવી ગઈ? नींद बहुत अच्छा लगा, बहुत सरस लगी. अद्भुत. અદ્ભુત. Relax. A bit relax. Yeah. Anyone else? આત્માની જે સૌથી પહેલી સ્થિતિ છે ને એ સ્થિરતાની છે. એટલે મેડિટેશન નો સૌથી પહેલા મનને આમ જે આપણે હમણાં કર્યું ને એટલે અમે લોકો એમ કહીએ ને માઇન્ડ મસાજ, મનનું મસાજ કરવું. રાઈટ? આપણને હાથ પગ દુખે તો આપણે હાથ પગને તો મસાજ કરી દઈએ. અને હાથ પગનું મસાજ તો હાથ પગથી થઈ જાય, પણ મનનું મસાજ, મનના મસાજ માટે આપણે જે એક્સરસાઇઝ કરીને હમણાં એમાં આપણે શું કર્યું? આપણા મનને આપણે સૂધિંગ થોટ્સ થી ભર્યા. રાઈટ? એકદમ સૂધિંગ. અને એ સૂધિંગ થોટ્સ ધીરે 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 વિચારો આપણે કેવી રીતે લાવવાના એ આપણે કેળવતા ધીમે ધીમે શીખી જશું. અને એ શા માટે જરૂરી છે જે આપણે ફર્સ્ટ સેશનમાં જોયું કે જો આપણે કોઈ બી પ્રકારની મેમરી હોય કે કોઈ પણ પ્રકારની આત્માને બોજ મહેસૂસ થતો હોય તો એને જો હીલ કરવું હોય તો એની ઊંડાણમાં જવું પડે. અને એના ઊંડાણમાં જવા પડે પહેલા આપણે આપણા જે ગ્રોસ માઇન્ડ છે, જે જાગૃત મન છે એને શાંત કરવું પડે. તમને ખબર છે તમને કોઈ વસ્તુ યાદ ના આવે પણ પછી તમે જો બાથરૂમમાં જાઓ અને એકદમ રિલેક્સમાં શાવર કરતા હોય ને એ વાત યાદ આવી જાય. રાઈટ? તમે કોઈ વખત આમ વોક કરવા શાંતિથી ગયા હોય ને કંઈક વસ્તુ યાદ આવી જાય. રાઈટ? તો કેમ? કારણ કે તારે તમારું મન જે છે ને એક્ટિવ નથી. તો મેડિટેશનમાં આ પહેલું પ્રોસેસ છે કે પહેલા મનને એના જો ઉપરનું જે લેયર છે ને એને ક્વાઇટ કરીએ. તો ધીરે 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 તમે આની સાથે જોડાયા રહેશો ને એટલે તમારું ક્વાઇટ થતા થઈ શકશે ને એટલે પછી તમને તમારું સબકોન્શિયસ માઇન્ડ દેખાતું ચાલુ થઈ જશે. અને પછી તમને તમારું અનકોન્શિયસ માઇન્ડનું પણ અવેરનેસ આવશે. અને ધીરે 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 જેમ આપણે ડોક્ટર હોય ને, ડોક્ટર પહેલા ઇન્જેક્શન મારે તો પહેલા શું કરે? એને ઉપર ટિંચર લગાડે. રાઈટ? હા, પછી એને ધીરે ધીરે એમ કરી અને પછી ધીમે ધીમે સોઈ નાખે. એ ભપ કરતી સોઈ નાખે છે? ઢક કરતી સોઈ નાખે? નહીં નાખે. ધીરે ધીરે સોઈ ઉતારે અને પછી ધીરે ધીરે એની અંદર દવા ઉતારે. રાઈટ? તો આપણે મેડિટેશનમાં પણ એમ જ કરવાના. પહેલા એના ઉપર સરસ મસાજ વાળું એકદમ નાઇસ મ્યુઝિક ને નાઇસ બેન એકદમ ફાઇન કોમેન્ટ્રી આપે ને મસલ રિલેક્સ કરો ને આ રિલેક્સ કરો એટલે ધીમે 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 અને પછી આપણે આપણા અનકોન્શિયસ માઇન્ડમાં આપણને જે જોઈએ છે ને એને ઇન્જેક્ટ કરવાનું. અને જો એ ઇન્જેક્ટ કરશું ને તો ધીરે ધીરે એ દવા અંદર સુધી પહોંચશે અને આપણે હીલ થતા ચાલુ થઈ જશું. સો ફર્સ્ટ લેસન ઇઝ સેલ્ફ હીલિંગ. કારણ કે આપણે જે ઘણા બધા આપણે ઓલા દિવસે જોયું ને વિચારોના કેટલા બધા પ્રકારના વિચારો જોયા. તો વિચારોના ચિંતનથી શું થયું છે કે આપણે ઘણું બધું મનની ઉપર જે છે એ ઘણા બધા અનનેસેસરી વિચારોના લેયર્સ બનાવી રાખ્યા છે. તો એ વિચારોના લેયર્સને એક ધબકામાં તો ઓવરનાઇટ તો કંઈ ન થાય. રાઈટ? એટલે ધીમે ધીમે કરવાનું અને ધીરે ધીરે એ હીલ થતું જશે. રાઈટ? તો હવે આજે આજના લેસનમાં આપણે આગળ જઈએ. તો એની પહેલા કે આપણે આગળ જઈએ તમે અનમ્યુટ કરજો અને આપણે જોઈએ કે આપણી યાદ શક્તિ કેટલી પાવરફુલ છે. રાઈટ? તો ક્વેશ્ચન આન્સર ટાઈમ અને અનમ્યુટ કરી દો તમે. હવે મને સવાલના જવાબ આપશો. આત્માનું સ્થાયી સરનામું શું છે? વોટ ઇઝ ધ પરમનન્ટ એડ્રેસ ઓફ ધ સોલ? સાકારી મનુષ્ય લોક, સૂક્ષ્મ લોક, નિરાકારી લોક,
કયું છે? તમે નંબર બોલજો ને, 3 કે 4. આઈ કેન સી ધેટ. તમે બોલો નહીં તો બી ચાલશે. 3 3 નંબર 3. ઓકે. આત્માનું અસ્થાયી સરનામું કયું છે? અસ્થાયી સરનામું એટલે Heart. બી ટેમ્પરરી. આ શરીરમાં આપણે ક્યાં છે? બી બી. ઓકે. પછી નિરાકારી દુનિયાને બીજા કયા કયા નામો કહેવામાં આવે છે? પરમધામ, શાંતિધામ, મુક્તિધામ કે બધા જ? બધા જ. પરમધામ પરમધામ બધા બધા ત્રણે? બધા જ. વિશ્વ નાટકમાં આપણે પોતાની જાતને શું સમજવાનું? અભિનેતા 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 સમજવાનું. પરફેક્ટ. ઓકે. આ વિશ્વ નાટકમાં એક ખેલાડી તરીકે તમારે શું કરવું જોઈએ? એક ખેલાડીનો રોલ શું છે? અલગ અલગ રોલ નો આનંદ લેવો ઉપરામ રહેવું. ખેલાડી અલગ અલગ રોલ નો આનંદ લેવાનો બી સી બી 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 Be detached. આત્મા સમજવાનું આત્મા સમજવું રોલ નહીં હવે તમે મને એક સવાલનો જવાબ આપો. ઓકે. મેં તમને બધાને અલગ અલગ લેસન કરાવેલા? સેમ તો જવાબ કેવા અલગ અલગ છે? જવાબ કેવા અલગ અલગ? ખેલાડી તો નિષ્ફળતામાંથી પાઠ શીખે, રાઈટ? એક્ઝેક્ટલી. ધેટ્સ કરેક્ટ. That's right. It's A. Good. હા, હવે બધા અવેકન થઈ ગયા. હા, હજુ પણ જો કોઈએ તમારો નંબર ના આપ્યો હોય તો તમે નંબર આપજો. તમારા 2 ક્લાસ ઓલરેડી પોસ્ટ થઈ ગયા છે, એટલે 4155967716 1 જેન્ટલ રિમાઇન્ડર. ઓકે. તો હવે આજે આપણે હેપીનેસનું પાસવર્ડ આપણે જાણીએ કે આપણને હેપી રહેવું છે, ખુશ રહેવું છે. હવે તો દિવાળી આવી, તો દિવાળીના નામથી પણ ખુશી આવે છે, રાઈટ? પણ શું દિવાળીમાં ખુશી છે? ના, આપણે આપણી અંદર દિવાળીની ખુશી લાવીએ છીએ, રાઈટ? તો શા માટે ખુશીઓને ફક્ત, અને એટલે તમે જો ભારતની સંસ્કૃતિમાં કેટલા બધા તહેવાર છે, રાઈટ? હવે આપણી સંસ્કૃતિમાં જે તહેવાર છે, કે તહેવાર રડવાના છે? તમે મને કહો, એકે તહેવાર રડવા જેવા છે? બધામાં શું કરે? જલસા કરો ભાઈ, રાઈટ? આપણે તો શું છે? જલસા કરવા વાળા માણસો છે. તો પછી જ્યારે જીવન જ આનંદથી ભરેલું છે, ખુશીથી ભરેલું છે, તો શા માટે ઈ ચોરાઈ જાય છે? અને એની માટે પાસવર્ડ શું છે? તો happiness@formyself.com. હવે કોઈ પોતાની વેબસાઇટ બનાવજો ને તો આવી બનાવજો, happiness@formyself.com. નહીં તો કાંઈ નહીં, તો પાસવર્ડ તો એ બનાવી દેજો, તે રોજ યાદ રહે, રાઈટ? હવે જો હું તમને મારું એક સિક્રેટ કહી દઉં. ઓકે. મારા બધા જ પાસવર્ડ છે ને, આઈ એમ અ સોલ, આઈ એમ અ વન્ડરફુલ સોલ, આઈ એમ ફેન્ટાસ્ટિક સોલ, આઈ એમ અ પીસફુલ સોલ. હું પાસવર્ડ જ એવા બનાવું, કારણ કે જ્યારે હું નાખું ત્યારે મને ઘડી ઘડી વસ્તુ યાદ આવે, રાઈટ? અને પછી બદલું છું. ઓકે, તમે ટ્રાય કરશો ને તો હું આજે બદલી કાઢીશ. ઓકે. તો જે હેપીનેસનો પાસવર્ડ છે, અલાઉ પોઝિટિવ ઇનપુટ્સ. ઓકે. તો તમારે પોતાના, ગુજરાતીમાં લખેલું છે, કારણ કે મને બહુ બધી કોમેન્ટ આવી હતી કે બેન તમે ઇંગ્લિશમાં લખો છો, તમને સમજમાં નથી આવતું, તો આ એનું ગુજરાતી છે. ઓકે. તો અલાઉ યોર પોઝિટિવ ઇનપુટ્સ. તમારી અંદર જે જાય છે ને એ તમે પોઝિટિવ લેવાનું ચાલુ કરો. હવે પોઝિટિવ લેવાનું ચાલુ કરવાનો સમય કયો? તો રાતના. જે લોકો અત્યારના જે રાતના સૂઈ રહ્યા છે ને, યુ કેન નોટ હિયર મી? તમને નથી સંભળાતું? મારું અવાજ નથી સંભળાતો? આવે છે બરાબર. બરાબર આવે છે. ઓકે. તો જે રાતના આપણે સૂઈ જઈએ છે ને, ત્યારે રાતના જે વસ્તુ આપણું મન જોઈને, આંખો એ બહુ પાવરફુલ કેમેરા છે, એ જુએ છે, એ કેપ્ચર કરે છે ને એ મેમરી સાથે એ સૂઈ જાય છે.
અને મેં તમને કીધું કે એ જે છે એ તમારા સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ અને સુપ્રાકોન્શિયસ માઇન્ડમાં જાય. તો જે ઇન્ફોર્મેશન તમે રાતના 8 કલાક લઈને સુઈ જાઓ છો એ તમારા મન ઉપર ખૂબ જ પ્રભાવ પાડે છે. અને એટલે જે વસ્તુ, જે ટીવીની સિરિયલ કે જે બી તમે કોઈ પણ વસ્તુ જે તમે રાતના સૂતા પહેલા કરી હશે ને, સવારના ઉઠશો ને કે સૌથી પહેલા એ યાદ આવશે. અને જે સવારના યાદ આવશે એ તમારું દિવસ બનાવશે. અને જેવા દિવસો થતા જશે એવું તમારું જીવન બનતું જશે. અને આજે આપણે જે શા માટે બેઠા છીએ? જીવનમાં કંઈક પરિવર્તન લાવવા માટે, કંઈક નવું કરવા માટે, રાઈટ? તો જૂની વસ્તુ કરીને નવીનતા તો ના આવે ને. તો જૂનું કરીને, જૂનું સાંભળીને, જૂના સંસ્કારથી તો નવીનતા નહીં આવે. એટલે રોજ રાતના કંઈક નવું સારું સાંભળીને, ઓબ્ઝર્વ કરીને, મેડિટેશન કરીને 5 મિનિટ પણ સૂઈ જવાનું. મારી પોતાની પર્સનલ ધારણા છે કે બેડરૂમમાં ટીવી નથી રાખતી અને બેડરૂમમાં ફોન નથી રાખતી. કેમ? કારણ કે મારે હેલ્થ વાઇઝ તો ઇટ્સ નોટ ગુડ, હેલ્થ માટે તો સારું નથી, પણ સાથે સાથે મારા મનની માટે પણ એનું ખેંચાણ સારું નથી. તો પોતાને ડી એડિક્શનમાં પહેલા લાવો. આપણે આ AAA, ખબર છે ને AAA નો પ્રોગ્રામ? જે લોકો દારૂની લતમાં હોય તો અહીંયા AAA પ્રોગ્રામ્સ ચાલે છે, ખબર છે ને તમને? તો એ જે AAA પ્રોગ્રામ ચાલે છે એની અંદર પણ પહેલા આ જ કહેવામાં આવે છે, વિથડ્રોવલ. પહેલા તમને વિથડ્રોવલ સિમ્ટમ્સ આવશે. અત્યારે તમે મેડિટેશન શીખવા બેઠા છો તો કંઈક નવું કરશો તો વિથડ્રોવલ સિમ્ટમ્સ આવશે. પણ તમે ઇન્ટરનેટ પર સર્ચ કરજો, માર્શમેલો થિયરી છે. માર્શમેલો થિયરી પર હું બોલતી નથી, પણ એના પર તમે કરશો ને તો તમને ખ્યાલ આવશે કે શા માટે એ જરૂરી છે. જે બી વ્યક્તિ જે બી કરી રહ્યા છે, મને કોઈ ભગવાને કે કોઈએ પણ મેનેજરનો, આખા દુનિયાના મેનેજરની રિસ્પોન્સિબિલિટી નથી આપી. હું કઈ આખી દુનિયાને પરિવર્તન કરવા માટે બેઠો નથી. એટલે મારો રોલ જે છે એ સમજવાનો છે કે મારે મારી જાતને પરિવર્તન કરવાની છે. જે લોકો પોતાનો રોલ બજાવે છે એને એ મળ્યો છે. અને વન્સ આઈ એક્સેપ્ટ ઇટ, જ્યારે હું એક્સેપ્ટ કરીશ ત્યારે મારે અંદરના વિચારો છે ને એ સ્ટોપ થશે. જ્યાં સુધી હું એની સાથે, જ્યાં સુધી હું લોકોને એક્સેપ્ટ નહીં કરું ને ત્યાં સુધી અંદર લડ્યા જ રાખીશ. અને લડતો માણસ શાંતિ પામી જ ન શકે. હું આખો દિવસ જો અંદર ને અંદર લોકોની અપેક્ષા, લોકોના રોલથી રિજેક્ટ કરીને હું જો એની સાથે લડ્યા જ રાખીશ તો શાંતિ કેવી રીતે મળશે મને? તો શાંતિ બહારની યુદ્ધથી નહીં, મારા અંદરના યુદ્ધથી થાય છે. બીજું એપ્રિશિએટ કરો, હે ને? સંકેતભાઈ, ઓલા પાણી આપ્યું, જેમણે બી તમને પાણી આપ્યું, થેન્ક યુ કીધું તમે? આઈ એપ્રિશિએટ ઇટ કીધું? હા, મેં કહ્યું. ગુડ. તો આ તો શું છે કે હું જ્યારે અમેરિકા આવી ને તો મને, હું જાતી ગ્રોસરી સ્ટોરમાં થતી ને કોઈ જે બી મારી સાથે હતા ને એમણે મને ફોર્સફુલી સંસ્કાર નાખ્યા કે થેન્ક યુ બોલો, થેન્ક યુ બોલો, થેન્ક યુ બોલો. કારણ કે આપણા સંસ્કૃતિમાં થેન્ક યુ કહેવાનો રિવાજ નથી, એપ્રિશિએશન શબ્દોમાં કહેવાનો રિવાજ નથી. પણ તમને ખબર છે ને એ કેટલું મહત્વનું છે. તમને કોઈ પ્રેમના 2 શબ્દો કે તમે જે મારી માટે કર્યું ને, મારી માટે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું. તમને કેવું લાગે? સારું લાગે ને? અને એ શબ્દો આપી, મફતના શબ્દો આપી અને દુઆ લેવી મોંઘો સોદો તો નથી ને? તો આજથી એટલીસ્ટ જીવનમાં 10 માણસને, આખા દિવસમાં 10 માણસને જો મોઢેથી બોલવા માટે ઈગો આવતો હોય ને તો મનથી બોલજો, પણ બોલજો કે હું તને એપ્રિશિએટ કરું છું. અમારા જે આખા ઇન્ટરનેશનલ હેડક્વાર્ટરના જે જયંતિબેન છે ને એ પોતે આજે 6 મહિનાથી આ કરે છે. આખા દિવસમાં એ લખે છે 10 વાતો જે જીવનમાં એપ્રિશિએટ કરે છે. આજે એ 60 વર્ષથી બ્રહ્માકુમારીમાં છે અને આ કરે છે. અને એ કે છે એનાથી તમારી બ્રેન વાયરની સિસ્ટમ છે ને એ ચેન્જ થઈ જશે. નથી કરવું. વાંધો નહીં, હું જબરજસ્તી નથી કરતી, ન કરવું હોય તો કઈ નહીં.
સોરી. ઓકે, પછી એટેન્શન ઓન ધ સેલ્ફ, પોતાના ઉપર ધ્યાન આપો. હે ને, આપણે પોતાના ઉપર ધ્યાન રાખવાનું, પોતાની આદતો પર ધ્યાન રાખવાનું, પોતાની જાતની સેલ્ફ કેર કરતા શીખો કે હું મારી જાતને પ્રોટેક્ટ કરું. સેલ્ફ પ્રોટેક્શન, દેટ ઇઝ ઓલ્સો સેલ્ફ કેર. અને આપણે સેલ્ફ પ્રોટેક્શન એટલે શું કહીએ કે ડિસ્ટન્સ કરી દે. લોકોથી ડિસ્ટન્સ કરવાથી સેલ્ફ પ્રોટેક્શન ના થાય. પોતાની આત્માને જે વસ્તુથી દુઃખ થતું હોય એ વસ્તુને વારવાર ન વાગોળવાથી પોતાનું સેલ્ફ પ્રોટેક્શન થાય. અને પોતાના જીવનના અકાઉન્ટ ક્લિયર કરી દો. હે ને, કઈ અમારો બહુ સુંદર ક્લાસ હતો, પલટ તેરા ધ્યાન કિધર હે. તો મારી ભાઈએ એક જે વાત શેર કરી, મને આજે યાદ આવી કે એક ભાઈ પોતાનો અનુભવ સંભળાવતા હતા કે બેન, મેં છે ને મારા જીવનમાં એક વસ્તુ પહેલેથી બચપનથી બ્રહ્માકુમારીમાં નહોતા ત્યારથી શીખી લીધી છે કે જો મારા જીવનમાં જ્યારે કઠિન પરિસ્થિતિ આવે ને ત્યારે હું મારા મોઢાને છે ને, મારા હોઠને સીવી લઉં છું. કારણ કે જ્યારે હું હોઠને સીવી લઉં છું ને ત્યારે હું બીજા વિકર્મ બનાવતો નથી. કેટલી સરસ વાત કીધી એમણે. અને એમણે પહેલેથી ધારણા કરેલી છે. કેમ? કારણ કે જેટલું તમે આર્ગ્યુમેન્ટ કરશો, એની સાથે વાત કરશો, એને બોલાવશો, સામેવાળું તો બદલવાનું નથી. તો શા માટે પોતાની જાતને એક્સપ્લેન કરીને લાઈફને ઓર કોમ્પ્લિકેટેડ કરવાની? અંદર જવાનું, શાંતિમાં બેસવાનું, પોતાના ધર્મમાં આવી જવાનું કે હું કોણ, મારો ધર્મ શું? શાંતિ. તો હું શાંત સ્વરૂપ છું. ઓકે, હવે આ બધી શક્તિ માટે આપણને એક ચલો આપણી પોતાની શક્તિ તો છે, પણ જ્યારે પોતાની શક્તિ આપણને ઓછી લાગવા લાગે ત્યારે આપણે ભગવાન પાસે જઈએ છીએ. આપણી પાસે જ્યારે મારા ભાઈનો દીકરો છે, એ નાનો છે અને 2 વર્ષ પહેલા અમેરિકા આવેલો, ત્યારે મારી સાથે વાત કરતો હતો. તો મને કે મેં કીધું દીકરા તું, કારણ કે હું બ્રહ્માકુમારીમાં એટલે હું તો ભગવાનમાં માનું. તો મેં કીધું કે દીકરા તું ભગવાનમાં માને? તો કે ના ભાઈ, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. મેં કીધું કેમ? મેં કહ્યું ઈ કે છે ઈ તો બધું બધા પોતાને મગજની અંદર બનાવેલું બધું તું જ છે, રાઈટ? અને પછી એમ કરીને મેં એને કન્વિન્સ નહીં કર્યું, પણ મેં એને જ્ઞાન સંભળાવ્યું તો એને આ બધી ફિલોસોફી ને આ બધી વાતો ગળે ઉતરી ગઈ, બીકોઝ ધીસ ઇઝ ઓલ લોજિકલ, રાઈટ? એટલે આજે જે બી હું તમને કહેવા માંગુ છું ને, હું કોઈ તમારી માન્યતાઓ બદલવા નથી માંગતી. હું અહીંયા તમને બદલવા માટે હું નથી બેઠી. હું તમને એક પ્રપોઝલ આપું છું કે જુઓ, સાંભળો, તમને આમાં કઈ તથ્ય લાગતું હોય તો સ્વીકારો, નહીં તો તમને જેની અંદર જેમાં સત્ય લાગતું હોય એ વિચારો. અમે લોકો એમ નથી કહેતા કે અમે જે કહીએ છીએ ને તમે બિલીવ કરો. હા, પણ તમે જો સાયન્સ શીખેલા હોય ને તો તમે એક્સપેરિમેન્ટ કરવા માટે તમારે હાઇપોથેસિસથી ચાલુ કરવું પડે, રાઈટ? એવરી એક્સપેરિમેન્ટ ઇઝ બેઝડ ઓન ધ હાઇપોથેસિસ. એક માન્યતા ઉપર જ અત્યાર સુધી જો કોઈએ એવી માન્યતા ન કરી હોત કે વાઈફાઈ જેવી કોઈ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે, તો જ્યારે જે વ્યક્તિએ પહેલી વખત કીધું હશે ત્યારે તો લોકોએ એને હવામાં જ કાઢ્યું હશે ને કે આવું થોડી હોય. હવે તો ખબર છે ને કે હવે તો ઉડતી મોટર આવી ગઈ, બરાબર? એક મોડેલ બી આવી ગયું છે, ઉડતી મોટર આવી ગઈ છે, રાઈટ? હવે જ્યારે કોઈ એમ કીધું કે હવામાં મોટરો ઉડે ત્યારે લોકોને એમ માનવામાં નહોતું આવતું. એટલે કોઈ બી ઇન્વેન્શન જે થયું છે ને એ હાઇપોથેસિસ પર થયું છે. તો તમે તમારા જીવનમાં જેમ મેં કીધું 6 મહિના માટે આ હાઇપોથેસિસ વર્ક કરે છે કે નહીં જુઓ. મેં મારું જીવન એવી રીતે ચાલુ કર્યું હતું, 25 વર્ષ થવા આવ્યા. મેં જોયું હતું, રોજ જતી સેન્ટર પર ને કહેતી જોઉં છું આજે મને કઈ સારું લાગે છે, જોઉં છું. હું આઈ યુઝ ટુ ટેક 1 day at a time. હું તમને પ્રપોઝલ આપું છું, એક જ દિવસ, આજનો દિવસમાં થોડુંક આમાંથી કંઈ ગ્રહણ કરીને મને ફાયદો થયો, આગળ ચાલો. એક જ દિવસ કામ કરો, આખી જિંદગીનું નહીં વિચારો. અને 6 મહિના સાથે ચાલો, તમને ફરક પડશે જ. કરવામાં શું જાય છે? નુકસાન તો છે નહીં, રાઈટ? ગયું ને શું ગયું? 1 કલાક ગયો. જીવનમાં 1 કલાક ટીવીમાં સામે બેસીને વેડફવા કરતા કંઈક સારું સાંભળીએ તો સારા કાનમાં શબ્દો તો જશે, રાઈટ? નુકસાન તો નથી, રાઈટ? તો જ્યારે પરમાત્માએ ગીતામાં કહેલું છે કે હું જે છું, જેવો છું, જ્યારે આવું છું, હું પોતે કહું છું. ભગવાન જ્યારે બી આવે છે ને પોતાને કહે છે,
પણ આજની દુનિયામાં, આજની પરિસ્થિતિમાં કે આજના બાળકોને તમે એમ કહો કે ભગવાન જેવી કોઈ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે તો એ લોકોને માનવામાં નથી આવતી. આપણે પણ માનીએ છીએ, પણ આપણને કીધું છે એટલે માનીએ છીએ, અને એ કેમ માનીએ છીએ, કેવી રીતે માનીએ છીએ, શું લોજિકથી માનીએ છીએ એ આપણે જોઈશું આજે. રાઈટ? તો આપણે ભગવાનને, આપણે બધા મંદિરે ગયા, આપણે બચપનથી લઈને અત્યાર સુધી જે મા બાપે કીધું એની પૂજા કરી, આસ્થા રાખી, મંદિરમાં ગયા ભલે 5 મિનિટ સામે મૂર્તિ સામે બેઠા ઊભા રહ્યા હશું, પણ એમ તો થયું કે ચલો ભગવાન નામની કોઈ વસ્તુ છે. પણ શું મને ભગવાન પાસેથી પ્રાપ્તિ થાય છે એવો મને જીવનમાં અનુભવ થયો? કે ભગવાન મારું સાંભળે છે એવો મને અનુભવ થયો? કે ભગવાન કોણ છે, કેવો છે, કેવો દેખાતો હશે, કેવો રહેતો હશે, એનું શું સ્વરૂપ હશે, જો મારે એની સાથે કનેક્શન કરવું હોય તો એની અંદર માને ફાયદો શું છે, મારે કેમ કરવું જોઈએ, આ બધું વસ્તુ પર આપણે ચિંતન નથી કર્યું. એટલે જે ભગવાનનું જે અને પરમાત્માની જે આપણને કન્સેપ્ટ છે ને, એની અંદર હવે એક્ઝામ્પલ હું કહું કે એક હનુમાનનો ભગત હોય, હનુમાનના ભગતને કે તું હનુમાન ચાલીસા કર. હનુમાન ચાલીસા કરે, બહુ કરે, અને એની ઈચ્છા પૂરી થઈ જાય. એટલે એની આશા સેવા એની શ્રદ્ધા સેવા બેસી જાય, હનુમાનમાં બેસી જાય. રાઈટ? પછી કોઈને કે ગાયત્રી મંત્ર કરો, તો ગાયત્રી મંત્ર કરીને એની એક ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે એની એક ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે એની ફિક્સ થઈ ગયું ગાયત્રી મંત્રમાં. રાઈટ? હવે ઈચ્છા પૂરી કરી એટલે મારી માટે ભગવાન થઈ ગયું. સમજાયું લોજિક? એટલે મારી અંદરની તૃપ્તિને પૂરી કરવા વાળો જે બી છે એ ભગવાન છે. બરાબર? અને એના કન્સેપ્ટની અંદર શું થઈ ગયું કે ઘણા લોકો ખૂબ જ અંધશ્રદ્ધા વાળા બની ગયા અને ઘણા લોકો ખૂબ જ લોજિકલ બની ગયા. અને જે લોકો તર્ક વડે, ઘણા લોકો એમ કે ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી, હોય તો દેખાડો, ક્યાં છે, શું છે, શા માટે એની શું જરૂર છે. Today's generation, it's very hard for them to believe in God. કેમ? કારણ કે જે દુનિયાની હાલત જુએ છે અને જે ભગવાનને માનવા વાળા જુએ છે, માનવા વાળાના જે બિહેવિયર જુએ છે એ અને ભગવાનના કન્સેપ્ટ એનું કોઈ મેચિંગ નથી. You know what I mean? ભગવાનમાં માનવા વાળા અને ભગવાનને પૂજવા વાળા અને એમની એક્શન, there is a vast difference. ખૂબ અંતર છે. એટલે આજના છોકરાઓને તમે કન્વિન્સ નથી કરી શકતા. રાઈટ? તમે સાંભળ્યું હશે ને કે એક હતું કે એક છોકરો હતો, એને અને ઘણા જનરેશન આજના એસ્પેશિયલી અમેરિકન કિડ્સને તો બહુ છે. હવે ઇન્ડિયામાં હું કહું છું, મારા નેફ્યુને પ્રોબ્લેમ હતો તો એ લોકો એમ જ કહે છે કે ભગવાન, બધા ભગવાનના બધા જે બી રિલિજન છે એનો એક હેડ છે. હિન્દુ રિલિજનનો હેડ કોણ? દરેક, હવે તમે હિન્દુ રિલિજનના હેડની વાત કરવામાં આવે ને, then there is a controversy. કૃષ્ણ વાળા કહે છે કૃષ્ણ, અને રામ વાળા કહે છે રામ, ને પછી તમે સાઉથમાં જશો તો કે બાલાજી. રાઈટ? So Indian kids are confused kids because they don't know. એમને ખબર નથી અને આપણે એમને સાચો જવાબ આપી નથી શકતા. જુઓ, તમને આજે જવાબ કદાચ મળી જાય એમને કન્વિન્સ કરવા માટે. Why they have to believe in God? Why? તો આપણને શું, ચલો આપણે બચ્ચા નેક્સ્ટ જનરેશનની ચિંતા છોડી દઈએ, આપણે આપણા જનરેશનની વાત કરીએ ને, કે મારું મન ભગવાનમાં પરોવાય છે. હું મંદિરમાં જાઉં છું, એમાં કેટલી સેકન્ડ હું એક્સક્લુઝિવલી ફક્ત મને ભગવાન દેખાય છે. હું મિનિટની વાત નથી કરતી, સેકન્ડની વાત કરું છું. રાઈટ? ઇટ્સ હાર્ડલી. વાય? પહેલી વસ્તુ કે અત્યાર સુધી આપણે ભગવાનને કેવી રીતે કનેક્શન કરવા જોયું, કે કેમ મારું નથી થતું, એનું કારણનું નિવારણ શું. તમે કોઈ પણ વાયરને બેને કનેક્ટ કરવાનું હોય તો એનું કવર ન કાઢો ત્યાં સુધી વાયરની અંદરથી એની એનર્જી પાસ ન થાય. આપણે અત્યાર સુધી શરીર સમજીને, એક નશ્વર શરીર સમજીને ભગવાનને યાદ કર્યા, અને આપણને થયું કે કારણ કે આ શરીરધારી હું છું એટલે ભગવાન જે બી આપશે એ બધું શરીરને લગતી ફેસિલિટીઝ આપશે.
અને આપણે ભગવાનને એક શરીર અને શારીરને લાગતા વળગતા જે રિક્વાયરમેન્ટ છે એની પૂર્તિ કરવાનું એક સાધન સમજી અને એ જ એક્સપેક્ટેશન થી એની પાસે ગયા. બટ હી ઇઝ મોર દેન ધેટ. સો આપણને એ કારણ ન ખબર હોય તો નિવારણ કેવી રીતે થાય? બીજું, કેમ ભગવાનમાં ધ્યાન નથી પુરાવાતું? કારણ કે મેં ભગવાન સાથે કોઈ સંબંધ નથી બાંધ્યા. રાઈટ? જેમ કે જે છોકરી હોય એના લગ્ન ન થયા હોય, રાઈટ? એ છોકરીના લગ્ન ન થયા હોય, હું પહેલાની વાત કરું છું, અત્યારની વાત નથી કરતી, કે જેને 12 વર્ષે બોયફ્રેન્ડ હોય. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધોઝ પીપલ. હું એની વાત કરું છું જે આપણા વખતની વાત હતી, લાઈક મે બી આજથી 20-25 વર્ષ. તો છોકરીના લગ્ન ન થયા હોય અને ન થતા હોય, જ્યારે મા બાપને એની ચિંતા થતી હોય, તો એ છોકરીના માટે એક જીવન સાથીની પરિકલ્પના, ઇટ્સ ક્વેશ્ચન માર્ક ને. કેમ? કારણ કે એને ખબર જ નથી. રાઈટ? જ્યારે ખબર નથી તો એની સાથે એને પ્રેમનો, સંબંધનો, એ ભાવનાનો અનુભવ કેવી રીતે થાય? રાઈટ? કારણ કે એ તો એ વસ્તુ ખાલી રહી જાય ને, એ સંબંધની ભાવના ખાલી રહી જાય. તો એટલે જ પરમાત્માની સાથે જ્યાં સુધી મને સંબંધ અને એનો સાચો પરિચય ન હોય ત્યાં સુધી મને એના સુખનો અનુભવ કેવી રીતે થાય? એટલે એ જાણવાની પણ જરૂરત છે કે પરમાત્માનો સાચો સંબંધ મારી સાથે શું છે. જ્યાં સંબંધ હોય છે ને, ત્યાં એનર્જી એની મેળે ફ્લો થાય છે. એવી જ રીતે કેમ ભગવાન યાદ નથી આવતા? કારણ કે જે ભગવાનને રાખવા માટેનું જે મારું મનનું, એમ કે છે ને મારું મન મંદિર છે. હવે તમે વિચાર કરી જુઓ, કોઈનું મન મંદિર રહ્યું છે ખરું? જૂઠ, ખોટું બોલવું, પાપ, ઈર્ષા, દ્વેષ, નેગેટિવ થોટ્સ, એવા મનના મંદિરમાં ભગવાનની સ્થાપના થાય ખરી? કારણ કે એ તો પરમ પવિત્ર છે. તો પવિત્રતાનો અનુભવ કરવા માટે પહેલા મનને પવિત્ર કરવું પડે ખરું? અને મનને પવિત્ર કરવા માટે મન ક્યાં છે એ જાણવું જોઈએ ખરું? રાઈટ? અને મન કેવી રીતે પવિત્ર થાય છે એની વિધિ ખબર હોવી જોઈએ ખરી? બરાબર? તો આ બધું પ્રોસેસ સમજ્યા વગર આપણને પ્રાપ્તિ કેવી રીતે થાય? એટલે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપણે આ કારણોનું નિવારણ લાવવાનું પહેલું, અને એ તમને અહીંયા શીખવાડવામાં આવે છે. હવે ભગવાન માટે ઘણા લોકોને ઘણી માન્યતા છે. જો અત્યારના હમણાં હું તમને બધાને અનમ્યુટ કરી દઉં તો જેટલા લોકો છે એટલાને ભગવાનની માન્યતા, ભગવાનની સમજ, ભગવાન વિશેની પ્રાપ્તિ, ભગવાન વિશેનો અનુભવ બધાનો જ અલગ છે. અને જ્યારે આપણે બોલીએ છીએ સબકા માલિક એક હૈ, सबका मालिक एक है, तो बटा हुआ संसार क्यों है? જેના મા બાપ એક હોય, એક મા બાપના છોકરા હોય અને એકબીજાનું મોઢું ના જોતા હોય તો મા બાપને કેવું લાગે? કેવું લાગે? દુઃખ થાય કે નહીં? તો સાધારણ શરીરધારી મા બાપને દુઃખ થાય તો ઉપરથી ભગવાન ધર્મના નામે, પછી એના પોતાના બિલીફ સિસ્ટમના નામે ઝઘડા થતા હોય અને આપણે એમ કહીએ કે હું મારા બિલીફ સિસ્ટમમાં, એટલે કોઈનું મંદિર તોડીને હું મારી મસ્જિદ બનાવું, કે કોઈને દુઃખ આપીને હું ભગવાનને ખુશ કરું. ખબર મારી શ્રદ્ધા ક્યારે તૂટી ગઈ? હું બાળપણથી છે ને માતાજીમાં બહુ માનતી. એક વખત અને મારી તબિયત બહુ ખરાબ રહેતી અને હું ચાલીને ગઈ વૈષ્ણવ દેવી. આખી રાત ચાલી, એટલી ઠંડી, મારાથી ઠંડી બરદાસ્ત થાય નહીં. મને કફનો ને શરદીનો કોઠો. મને તો એમ હતું કે હું ચાલીશ કેવી રીતે આટલી ઠંડીમાં, રાઈટ? અને આટલી પતલી, સાવ જ આમ હાડકા જેવી હતી. અને હું તો બી ગઈ કારણ કે મને શ્રદ્ધા બહુ મામાં. અને હું ચાલતી ઉપર સુધી ગઈ. રાતના મેં 10 વાગે ચાલુ કર્યું, સવારના 7 વાગે મંદિરના પાસે પહોંચી. અને ઓલા મહારાજે છે ને મને 1 સેકન્ડ માટે પણ મૂર્તિની સામે ઊભી ન રહેવા દીધી. અને હું એ માની અંદર શ્રદ્ધા કે એની શક્તિ એ મને બોલાવે છે અને મને એટલો જોરથી ધક્કો મારીને ત્યાંથી કાઢી મૂકી, મારી શ્રદ્ધા તૂટી ગઈ. અને પછી હું એમ કહું કે ના, મેં કીધું કે
જે આત્મા ભગવાનની પૂજા કરવા માટે નિમિત્ત છે, પૂજારી છે, એને ભક્તોને ટ્રીટ નથી કરતા આવડતું, તો હું તો ઘરે બેઠેલી ભગવાનને યાદ કરતી સારી નહીં? અને ભગવાનની માટે કહેવાય છે કે હંમેશા ભગવાનને કહેવાય છે એ બહુ ઊંચી ટોચ પર રહે છે. એટલે જ તો ભગવાનના ને મંદિરો જોવો છો ને તો બધા એકદમ ઉપર, શું કહેવાય, પાવાગઢ જુઓ કે અમરનાથ જુઓ, બધા પહાડી ઉપર બનાવવામાં આવે છે ને, કે ઊંચ તે ઊંચ છે, એનાથી ઊંચો કોઈ નથી, રાઈટ? તો એ ઊંચ તે ઊંચ છે. પછી મેં મારી જર્ની ચાલુ કરી. મેં કીધું આઈ વોન્ટ ટુ ફિગર આઉટ વોટ્સ ધ ટ્રુથ, સત્યતા શું છે? તો એ ક્વેશ્ચન મેં મારી જાતને પૂછ્યો, અને એ ક્વેશ્ચનને ગોતતા મને પછી ઇવેન્ચ્યુઅલી એનો અનુભવ થવાનો ચાલુ થયો. અને એ અનુભવ જ હું તમારી સાથે શેર કરવા બેઠી છું. હું કંઈ તમને શીખવાડવા બેઠી નથી. તો પરમાત્મા માટે જ્યારે વાત કરવામાં આવે ને, ત્યારે પરમાત્માની સાથે વાત કરવાની વાત આવે તો એમ કે ભગવાન સર્વવ્યાપી છે, કણકણમાં ભગવાન છે. કોઈ કહેશે મારા ઈષ્ટ દેવતા મારા ભગવાન છે, કોઈ કહેશે પ્રકૃતિમાં ભગવાન છે, કોઈ કહેશે બ્રહ્મ જ ઈશ્વર છે અને ઈશ્વર જ બ્રહ્મ છે, રાઈટ? અને કોઈ કહેશે આત્મા એ જ પરમાત્મા છે. અને ઘણા લોકો જે એથિયસ્ટ હોય છે, નાસ્તિક હોય છે, કે ભગવાન છે જ નહીં, હોય તો દેખાડો ભગવાનને, રાઈટ? તો આ બધી માન્યતાઓ શા માટે અને કેવી રીતે બની, રાઈટ? તો હવે આ બધી જે માન્યતાઓ છે, શું આ માન્યતાઓ ખોટી છે? આપણે કોઈ બી વસ્તુને આમ નકારી ના કરી શકીએ જ્યાં સુધી એને પ્રૂફ, એની માટે આપણી પાસે પ્રૂફ ન હોય. સોરી, યુ કેનોટ ડિસ્કાર્ડ એનીથિંગ. તમે કોઈને નકારી ના શકો. આપણે કોઈ બી હોય, આજે પ્રોફેશનલ લાઈફની અંદર પણ તમે કોઈ બી, અમારે ગવર્મેન્ટની અંદર તો તમારે જ્યારે હાયરિંગ પ્રોસેસ ચાલે તો તમારી પાસે બધા પ્રૂફ હોવા જોઈએ કે તમે આને કેમ ડિનાય કરો છો, આ વ્યક્તિને કેમ ડિનાય કરો છો. સો રીઝનિંગ હોવું જોઈએ. તો જેમે પરમાત્મા છે કે નથી એની માન્યતાને તમે એક્સેપ્ટ કરો કે ડિનાય કરો, તો એની સાથે સપોર્ટિંગ્સ જોઈએ, એની પાછળ તમારી સાથે એના રીઝનિંગ જોઈએ. તો આજે આપણે રીઝનિંગ પર થોડું વિચાર કરીએ. તો ચાલો વિચાર કરીએ. જો પરમાત્મા હોય તો એના માપદંડ કેવા હોય? તો સૌથી પહેલા જે પરમાત્મા જે છે એ સર્વોપરી છે. એ જન્મ, પુનર્જન્મ કે એના ચક્રમાં આવતો નથી. આપણે એવું થોડી કહીએ કે ભગવાનના ઘરે સીધાવી ગયા, એવું સાંભળ્યું જ કોઈ દિવસ? ભગવાન સીધાવી ગયા એવું સાંભળ્યું જ કોઈ દિવસ? ભગવાન પણ ગુજરી ગયા એવું સાંભળ્યું છે? ભગવાન ગુજરી જાય? ભગવાનનો અંત છે. જો આત્મા અવિનાશી છે તો પરમાત્માનો વિનાશ કેવી રીતે પોસિબલ છે? વિચારવાની વાત છે. વિચાર કરજો, ચિંતન કરજો એના પર, કે પરમાત્મા જે છે એ જન્મ મરણના ચક્રમાં આવતા નથી. કારણ કે જે બી જન્મ મરણના ચક્રમાં આવે એ કર્મો સાથે બંધાઈ જાય, અને કર્મો સાથે જે બંધાઈ જાય એને પછી મુક્તિ માટે પ્રયત્ન કરવા પડે. તો પરમાત્મા જે પોતાને જ જેને મુક્તિદાતા કહેવાય છે, એ પોતાની મુક્તિ માટે, એને તો પોતાને માટે મુક્તિ માટે તો પ્રયત્ન કરવા પડે ને. બીજી વસ્તુ, બીજો માપદંડ છે કે પરમાત્મા જે હોય ને એ સર્વ ધર્મ માન્ય હોય. આજે એક ધર્મની આત્મા માને અને બીજાની ન માને, તો જ્યારે કહેવાય છે પરમાત્મા એક છે, તો પછી એની અંદર ડિફરન્સ ઓફ ઓપિનિયન ના હોવા જોઈએ. બધા ધર્મની આત્માએ કહેવું જોઈએ કે યસ, ધીસ ઇઝ ગોડ. અને આનું હું એક્સપ્લેનેશન તમને ડીપમાં આપીશ. બીજું છે કે પરમાત્મા જે છે એ સર્વોચ્ચ છે, સર્વશક્તિવાન છે, શાશ્વત છે, રાઈટ? એમ કહેવામાં આવે છે દુનિયામાં જે બી વસ્તુઓ છે ને એ સાપેક્ષ છે, પરમાત્મા નિરપેક્ષ છે. સાપેક્ષ એટલે રિલેટિવિટી. there is always a relativity for anything. આપણે કમ્પેરિઝન થાય, રાઈટ? સારા ખરાબની કમ્પેરિઝન થાય, ગુણોમાં પણ કમ્પેરિઝન થાય, એક વ્યક્તિથી બીજી વ્યક્તિની પણ ગુણોમાં કમ્પેરિઝન થાય, પણ પરમાત્માની કોઈ કમ્પેરિઝન ન થાય, ભગવાનની કોઈ કમ્પેરિઝન ન થાય. જ્યારે આપણે દેવી દેવતાઓની વાતો કરીએ છીએ, દેવી દેવતાઓમાં પણ કમ્પેરિઝન કરીએ છીએ, પણ પરમાત્મા માટે કોઈ કમ્પેરિઝન ન થઈ શકે, કારણ કે એ શાશ્વત છે.
અને એ સર્વશક્તિવાન છે. સર્વશક્તિવાન શા માટે કહેવામાં આવે છે? કારણ કે એ એવી એક એન્ટિટી છે, એક એવું બિલીફ સિસ્ટમ છે, એક એવું તત્વ છે કે જેને કોઈ ઓવરપાવર ના કરી શકે. રાઈટ? કોઈ બી સંબંધ હોય, નેક્સ્ટ છે કે કોઈ પણ સંબંધ હોય, એની અંદર આપણો જન્મ થયો છે તો આપણા મા બાપ, આપણા ગુરુજન, આપણને શીખવાડવા વાળા હંમેશા આપણાથી ઉપર હોય છે. એ લોકો આપણાથી ઊંચા છે, પણ પરમાત્માથી ઊંચું કોઈ નથી. પરમાત્માથી ને શીખવાડવા વાળું કોઈ નથી. પરમાત્માનો કોઈ ગુરુ ન હોઈ શકે, અને પરમાત્મા ને કોઈ રચયિતા ન, કારણ કે જો પરમાત્માને કોઈએ જન્મ આપ્યો હોય તો એ જન્મ આપવા વાળા હંમેશા એનાથી ઊંચા થઈ શકે. કારણ કે કોઈ બી હોય, પણ બાપ છે ને એ હંમેશા બાપ જ રહે. આપણે છોકરાઓ જયારે બહુ સ્માર્ટ થવા જાય ને તો આપણે એમ કહીએ છીએ ને, તું મારા બાપનો બાપ ના થા. રાઈટ? હું તારો બાપ છું, બાપનો બાપ નહીં થા. બાપનો બાપ નહીં થાય એટલે શું? કેટલું બી હોય, મા બાપ જે છે એ બાળક કરતા હંમેશા ઊંચા જ રહેવાના. પણ પરમાત્મા જે છે, જો એના મા બાપ હોય તો એના મા બાપ એનાથી ઊંચા થઈ જાય. તો પરમાત્મા એવું છે, એ તત્વ છે કે જેના ઉપર કોઈ નથી. એ સર્વજ્ઞ છે અને સર્વ ગુણોમાં અનંત છે. અને સર્વજ્ઞ એટલે શું? કે પરમાત્માને પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર, પરમાત્મા એ કન્સેપ્ટ છે જે ટાઈમલેસનેસમાં જીવે છે. એનું એક્ઝિસ્ટન્સ જે છે, એનું અસ્તિત્વ જે છે એ ટાઈમલેસનેસમાં છે. ટાઈમલેસનેસમાં છે એટલે એ સમયના બંધનમાં બંધાયેલો નથી. પરમાત્મા સમયના બંધનમાં બંધાયેલો નથી. એટલે જ એ તમારું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરને જોઈ છે. એટલે તો મંદિરમાં જઈએ તો તારે શું કહે છે? તું જાની જાનનહાર હે, તું મારું બધું જાણવા વાળો છે. બધું જાણવા વાળો કેવી રીતે હોય? કારણ કે કોઈ બી વ્યક્તિ હોય તો વ્યક્તિ તો લિમિટેડ આ જ જન્મને જાણતો હોય, પણ તમારો પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર કેવી રીતે જાણે? તો પરમાત્માને ત્રિલોકીનાથ કહેવામાં આવે છે, ત્રિકાળદર્શી કહેવામાં આવે છે. કેમ? એને ત્રણેય કાળોનું જ્ઞાન છે. હવે 3 કાળ કયા? પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. ભૂત, ભવિષ્ય અને વર્તમાન. તમારા વર્તમાનને કેવી રીતે શ્રેષ્ઠ બનાવીને તમારું ભવિષ્ય શ્રેષ્ઠ બનાવવું, એની કળા પરમાત્માને ખબર છે. અને એ કળા સમજાવવા વાળો એ ભગવાન. અને બીજું કે પરમાત્માના ગુણ એટલા બધા છે કે એના ગુણોની મહિમા તો કે છે કે સરસ્વતી જો આખા સૃષ્ટિને કાગળ બનાવીને લખવા બેસે ને તો પણ ઓછી પડે, એટલા બધા એના ગુણો છે. હવે આપણે પોતાની માન્યતાઓને જોઈએ અને આ માન્યતાઓને એના માપદંડ સાથે તમે કમ્પેર કરો તમારી માન્યતાના હિસાબે. ઘણા બધા એમ કે છે કે પરમાત્મા શરીરધારી છે. રાઈટ? અહીંયા હું કોઈના ભાવનાઓને દુઃખ પહોંચાડવા નથી માંગતી, પણ જો ભગવાન જે છે ને એ તર્કનો વિષય નથી અને એ ફક્ત ભાવનાનો વિષય નથી. કારણ કે જો તર્ક રહી જશે ને તો ભાવના તૂટી જશે, અને જો ફક્ત ભાવના રહી જશે ને તો એ અંધશ્રદ્ધા થઈ જશે. તો એમાં બેલેન્સ હોવું જોઈએ. અને તર્ક અને ભાવના એ જ્યારે કમ્બાઈન થાય ને ત્યારે પછી જો છે ને એના પછી તમને અનુભવનો મહેસૂસ થાય. એક્ઝામ્પલ કે ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપું કે હનુમાન ચાલીસા ગાવાથી મારે આ પ્રાપ્તિ થઈ ગઈ. એક્ઝામ્પલ. હવે હનુમાન ચાલીસા ગાવા વાળો જે વ્યક્તિ છે એની માટે હનુમાન જે છે એ ભગવાન છે, શરીરધારી છે. હવે હનુમાન કોનો ભગત હતો? રામનો ભગત હતો. રાઈટ? હવે રામ કોનો ભગત હતો? શિવનો ભગત હતો. કારણ કે રામે જ્યારે રાવણની સામે યુદ્ધ જીતવું હતું ત્યારે એને ખ્યાલ હતો કે રાવણની પાસે શિવાસ્ત્ર છે, એને જીતવું નામુમકિન છે જ્યાં સુધી એ શિવની શક્તિને પ્રાપ્ત ન કરે. એટલે જો તમે ફક્ત ભાવનાથી જુઓ અને હનુમાન ચાલીસામાં હનુમાનને તો એ ભાવનાત્મક દ્રષ્ટિકોણ થઈ ગયો અને પછી એના પર અંધશ્રદ્ધા બેસી જાય. પણ એના પછી જો તમે તર્ક વાપરો કે એની ઉપર કોણ, એની ઉપર કોણ, એની ઉપર કોણ, રાઈટ? હવે એક્ઝામ્પલ હું તમને કહું કે આપણા ઘરમાં પાર્ટી હોય અને 25 માણસ આવવાના હોય
તો તમે સેફવે, લકી, ટ્રેડર જોમાં શોપિંગ કરવા જાઓ? ટ્રેડર જોમાં શોપિંગ કરવા જાઓ? 50-60 માણસને જમવાનું લાવવાનું હોય તો ટ્રેડર જો અને સેફવે માંથી શોપિંગ કરો? ના કરો. શેમાં જાઓ? કોસ્કોમાં જાઓ, રાઈટ? કોસ્કોમાં જાઓ કે રેસ્ટોરન્ટ સપ્લાયમાં જાઓ, રાઈટ? તો ત્યારે કેમ આપણે આપણી બુદ્ધિ વાપરીએ છીએ? આપણને ખબર છે કે વોટ ઇઝ ધ સોર્સ, તો લેટ્સ ગો એન્ડ રીચ આઉટ ટુ ધ સોર્સ. તો જેવી રીતે ઘણા લોકો શરીરધારીને પણ પરમાત્મા માને છે અને ગુરુમાં પણ પરમાત્મા માને છે. હવે જે બી ગુરુ છે, ગુરુએ જે શિક્ષા આપી અને ગુરુ જે તરફ લઈ જાય છે એના તરફ પોતાની દ્રષ્ટિ ન કરતા આપણે ગુરુ સુધી લિમિટ કરી નાખીએ તો એને કહેવાય શરીરધારીની પૂજા કરવી. એટલે શરીરધારી તરીકે ત્યાં આપણી મન અને બુદ્ધિને સીમિત કરી નાખવી. ધેટ્સ વેર વી જસ્ટ આપણે ત્યાં પોતાની જાતને સીમિત કરી નાખીએ છીએ. અને ઘણા લોકો ક્રાઇસ્ટમાં માને છે, તો કોઈક માટે રામ ભગવાન છે, કોઈક માટે ક્રાઇસ્ટ ભગવાન છે, કોઈક માટે પૈગંબર ભગવાન છે, એમણે કીધેલું છે એ ભગવાન છે. એટલે એ બિલીફ સિસ્ટમ્સ છે. ઘણા લોકો કહે છે આત્મા જ પરમાત્મા છે. આત્મા અને પરમાત્મા, હવે બંનેનો જો તમે સંધિ વિચ્છેદ કરો તો પહેલા તો નામ અલગ, ફક્ત એની અંદર એક વસ્તુ જે છે ને એ કોમન છે. આત્મા ઇઝ ઇક્વલ ટુ પરમ પ્લસ આત્મા, રાઈટ? હવે તમે કેબિનેટ હોય, કેબિનેટની અંદર હોય તો એની અંદર કેટલા બધા MLA હોય કે CM હોય, પછી તમે જો હાયર લેવલ પર જાઓ તો કેટલા બધા CM હોય, પણ પ્રાઇમ મિનિસ્ટર તો એક હોય ને, પ્રેસિડેન્ટ તો એક જ હોય ને. નો મેટર વોટ, બધા ભલે સપોર્ટ કરે પણ પ્રેસિડેન્ટ તો એક જ હોય. તો એવી રીતે આત્મા બધા છે, પણ પરમાત્મા ને પરમ કહેવા માટે જ એટલા માટે આવ્યું છે કારણ કે ઈ એક જ છે, રાઈટ? તો આપણે એમ કહીએ કે ચીફ મિનિસ્ટર ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમ મિનિસ્ટર? નો, રાઈટ? કારણ કે ચીફ મિનિસ્ટરનો રોલ પોતાનો છે, પ્રાઇમ મિનિસ્ટરનો રોલ પોતાનો છે. પ્રાઇમ મિનિસ્ટરના પાવર્સ પોતાના છે, ચીફ મિનિસ્ટરના પાવર્સ પોતાના છે. મિનિસ્ટર છે પણ ચીફ અને પ્રાઇમ એમાં ફરક છે ને. એવી જ રીતે આત્મા અને પરમાત્મા, પરમાત્માના રોલમાં ફરક છે, એના પાવરમાં ફરક છે અને એની શક્તિઓમાં ફરક છે. એટલે આત્માને એટલા માટે જ કહેવાય છે કે આત્મા ગાગર છે, પરમાત્મા સાગર છે. ગાગરનું મહત્વ છે, ગાગરનું એક્ઝિસ્ટન્સ છે અને પરમાત્મા જે છે સાગર છે. તો સાગર ગાગર ના બની શકે, એટલે આત્મા પરમાત્મા ના બની શકે. પછી એમ કહેવામાં, એટલે ઘણા લોકો એમ કે છે કે મા બાપ જ ભગવાન છે. તો મા બાપમાં ભગવાન, હવે એક્ઝામ્પલ છે ને, હું તમને એક કહું. તમારે સવારના ઉઠો છો અને જ્યારે સૂરજનો તડકો આવે છે તો તમારા ઘરમાં સૂરજનો તડકો આવે છે, બરાબર? સવારના સૂરજની કિરણો આવે છે ને ઘરમાં, તો તમારા ઘરમાં સૂરજ ઉગે છે? સૂરજ ઘરમાં ઉગ્યો છે પણ તમને ખબર છે ને સૂરજ છે અને સૂરજનો પ્રકાશ છે, રાઈટ? તો સૂરજનો પ્રકાશ હોવો અને સૂરજ હોવો એમાં ફરક ખરો, રાઈટ? એટલે આપણે ભગવાનની અંદર, ભગવાને જે બી સંબંધો બાંધ્યા છે ને, તો એ સંબંધોની અંદર એ જે પરમાત્માનું જે સુખ છે, કારણ કે એમ કે છે ને કે ગોડ ક્રિએટેડ હ્યુમન બીંગ ઇન હિઝ ઓન ઇમેજ, રાઈટ? પરમાત્માના જે બી ગુણ છે ને એ આત્મામાં છે. અને ઘણા લોકો એટલે કે છે કે આત્મા જે છે પરમાત્માનું અંશ છે. અંશ નથી પણ વંશ છે, કારણ કે પરમાત્મામાં જે બી ગુણો છે એ એના દરેક બાળકમાં રિફ્લેક્ટ થાય છે. ભલે આપણે શાંતિના સાગર નહીં હોઈએ પણ આપણામાં પીસ છે, ભલે આપણે પ્રેમના સાગર નહીં હોઈએ પણ આપણામાં પ્રેમ છે, ભલે આપણે શક્તિના સાગર નહીં હોઈએ પણ આપણામાં શક્તિ છે. એટલે આપણે શક્તિના સાગર નથી બની જતા. કેમ? કારણ કે આપણી બોડીની લિમિટ્સ છે, કર્મોના બંધન છે, પણ આપણામાં એ બધા જ ગુણો છે જે પરમાત્મામાં છે. અને લોકોએ એટલે ભ્રાંતિ બનાવી દીધી કે આત્મા જ પરમાત્મા છે. અને લોકોએ પછી, અને આત્મા અને પરમાત્માની જ્યારે વાત કરીએ ને, તો જે
આત્મા જેમ ધર્મ સ્થાપન કરે એને ધર્માત્મા કહેવાય, મહાન કામ કરે એને મહાત્મા કહેવાય, અને શ્રેષ્ઠ કર્મ કરે, દિવ્ય કર્મ કરે એને દેવાત્મા કહેવાય. પણ પરમાત્મા તો એકને જ કહેવાય. તે જે કર્મ કરીએ મહાત્મા કહેવાય, મહાન કર્મ કર્યા એને મહાત્મા કહેવાય, રાઈટ? દિવ્ય આત્મા હોય દેવાત્મા કહેવાય. તો આત્મા પરમાત્મા છે કે આત્મા પરમાત્માનો અંશ છે કે આત્મા પરમાત્માથી અલગ છે? હવે તમે જરા બુદ્ધિનું ચક્ર ચલાવો. અને જેમ દેવી દેવતાઓને પણ આપણે આત્મા પરમાત્મા તરીકે પૂજે છે, પણ હંમેશા તમે જુઓ ને તો એને દેવતા કહેવાય છે, પરમાત્મા નથી કહેવાતું, રાઈટ? કૃષ્ણ દેવતા હતા, અને ઇવન શ્રી રામ પણ દેવી દેવતા હતા. એ લોકોને દેવી દેવતા કહેવામાં આવે છે. માં જગદંબાને પણ એક દેવી કહેવામાં આવે છે, પરમાત્મા નથી કહેવામાં આવતું. કેમ પરમાત્મા નથી કહેવામાં આવતું? અંબા માને અંબા માં કહેવામાં આવે છે, પરમાત્મા નથી કહેવામાં આવતું. તો શા માટે નથી કહેવામાં આવતું? કારણ કે એ પરમાત્માના જ બાળકો છે. ઘણા લોકો કહે છે કે પરમાત્મા જે છે એ નિરાકાર છે, તો આ પણ એક કન્સેપ્ટ છે. હવે પરમાત્માને ઘણા લોકો એમ કે છે કે કણ કણમાં ભગવાન છે. તમારામાંથી કેટલા લોકોએ સાંભળ્યું છે અને માનો છે કણ કણમાં? બધામાં ભગવાન, બધામાં ભગવાન છે, બધામાં જ ભગવાન છે. હા, ઝાડ, પત્તા, સૂરજ, ચાંદ, સિતારા, પછી બાલડી, પછી બંદૂક, પછી સિગરેટ, બધામાં ભગવાન છે. બધામાં ભગવાન છે. વાઇન, ડ્રગ્સ, મેરુઆના, બધામાં ભગવાન છે. કારણ કે ભગવાન સર્વવ્યાપી છે, તો બધામાં છે, રાઈટ? ઓકે. પછી ચાકુમાં, પછી ખુરશીમાં, પછી ડ્રિંક્સમાં, બધામાં ભગવાન છે. કૂતરામાં, બિલાડીમાં. હવે ખબર છે તમને, આપણને કોઈ કૂતરા બિલાડી કહે ને તો આપણને ગાળ લાગે, અને આપણે ભગવાનને કૂતરા બિલાડી કહી દઈએ. એમને સારું લાગતું હશે? પરમાત્માને આપણે કૂતરા, બિલાડી, ભેંસ, ગધેડા એવું કહીએ તો સારું લાગે? એની રિસ્પેક્ટ કરવી કે એને એમાં માનવું? ક્વેશ્ચન છે ને. આપણને કોઈ કહેતા આપણને નથી ગમતું, અને આપણે ભગવાનને સર્વવ્યાપી કહી દઈએ. હા, તો શા માટે આ વસ્તુ એકદમ એટલે આ જે કન્સેપ્ટ છે એ કેવી રીતે લોકોના બિલીફ સિસ્ટમમાં બની ગયો? આપણી છે ને બિલીફ સિસ્ટમ હંમેશા બદલાયા રાખે છે. આપણે તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે ઇન્ડિયામાં રહેતા હતા અને અમેરિકામાં આવ્યા, તમને નથી લાગતું કે તમારી બિલીફ સિસ્ટમ બદલી ગઈ હોય, તમારી માન્યતાઓ બદલાઈ ગઈ હોય, કોન્શિયસનેસ બદલાઈ ગઈ હોય? બદલાઈ ગઈ છે કે નથી બદલાઈ ગઈ? પોતાના સંસ્કાર બદલાયા છે કે નથી બદલાયા? હા, સિસ્ટમે ફોર્સ કર્યું, પણ બદલાયા ને. તો બિલીફ સિસ્ટમ કેના ઉપર બને છે? જ્યારે આપણે મનથી અને બુદ્ધિથી એના પર ચિંતન કરીએ. તો પરમાત્મા ચિંતનનો વિષય છે, પરમાત્મા ફક્ત માન્યતાનો વિષય નથી, રાઈટ? તો પરમાત્મા સર્વવ્યાપી છે એ શા માટે એ પ્રચલિત થઈ ગયું? કારણ કે સાધુ સંન્યાસી જે હતા ને, પહેલાના જે સાધુ સંન્યાસી હતા ને, એ લોકોને આગળનું ફ્યુચર દેખાતું હતું. કારણ કે એમનામાં જે સુપ્રાકોન્શિયસ માઇન્ડ જે હતું એટલું અવેકન હતું કે એ લોકો ટાઈમલેસનેસમાં જઈ શકતા હતા. ટાઈમલેસનેસ શું હોય છે હું તમને એક વખત ક્લાસ જ્યારે સમયનો આવશે ને ત્યારે કરાવીશ. તો ટાઈમલેસનેસનું શું છે એક્ઝામ્પલ હું તમને આપું કે ટાઈમલેસનેસ શું છે. તમે કોઈ વખત બસમાં પ્રવાસ કરતા હોય અને કોઈક યાદમાં બેસી ગયા હોય અને તમારું બસનું જે સ્ટોપ હોય એ મિસ થઈ જાય, એવું થઈ જાય, ત્યારે તમે હો છો તો બસમાં જ, પણ ક્યાં ગયા? તમે એ સ્મૃતિમાં ગયા જે તમને ટાઈમની, એટલે તમારી સ્મૃતિ જે છે એ વર્તમાન સમયના ટાઈમથી બંધાયેલી નથી. યુ અન્ડરસ્ટેન્ડ? સમજાય છે તમને કે તમે ટાઈમલેસનેસમાં જાઓ છો? તો જ્યારે સુપ્રાકોન્શિયસ માઇન્ડ અવેકન થાય ને ત્યારે
સાધુ સંન્યાસીઓને એવી દીર્ઘ દ્રષ્ટિ હતી કે એ લોકો આગળનું જોઈ શકતા હતા અને એમને ખબર હતી કે કળિયુગ આવશે, લોકો એકબીજાનું ખૂન કરશે, લોકો એકબીજાને ગણકારશે નહીં, એકબીજાને ત્રાસ આપશે, દુઃખ આપશે. એટલે એમણે કીધું એક ભયાત્મક દ્રષ્ટિકોણથી કે લોકોમાં એક બીક બેસાઈ જાય કે તમે બધાને ભગવાનનું સ્વરૂપ જુઓ. ભગવાન એટલે એક એટલી ઊંચી મહાન શક્તિ જે ભગવાન બધામાં જ છે. એટલે ત્યાં જઈને માણસ રોકાઈ જાય. લોકો રોકાયા. તમે મને એમ કહો કે જો વ્યક્તિને ખબર હોય કે દરેકમાં ભગવાન છે, માને છે દરેકમાં ભગવાન છે, પણ છતાં પણ એકબીજાને દુઃખ આપે છે. વ્યક્તિ દુઃખ આપે છે, પોતાની જાતને પણ દુઃખ આપે છે. તો જો મારી અંદર ભગવાન છે તો હું મારી જાતને દુઃખ આપું, તો હું મારા ભગવાનને દુઃખ આપું તો મારા કેટલા વિકર્મ બંધાય, કેટલા પાપ કર્મ બંધાય. હવે ઘણી વખત એમ કે છે કે ચલો ચોરમાં પણ ભગવાન છે. હા, ચોરની અંદર આત્મા છે, કાં તો જે ખૂન કરે છે એની અંદર આત્મા છે, પણ હવે એ જયારે ખૂન કરે ત્યારે ભગવાન ક્યાં જાય? બહાર નીકળી જાય. એમ ખૂન કરે ત્યારે ભગવાન બહાર નીકળી જાય અને પછી નોર્મલ સેન્સમાં આવે ત્યારે પછી ભગવાન એન્ટ્રી કરે. એમ એવું થાય? આમ એન્ટ્રી એક્ઝિટ એટલે ભગવાન અંદર આવે બહાર જાય, અંદર આવે બહાર જાય, એવું હોય? કારણ કે ભગવાન તો ના કરી શકે ને, કોઈનું ખૂન તો ભગવાન ના કરી શકે ને, આત્મહત્યા ભગવાન તો ના કરી શકે ને. એટલે ચિંતન કરવાનો વિષય છે, વિચારજો. બીજો છે એ ભાવનાત્મક દ્રષ્ટિકોણ. મીરા હતી ને, એને બધી જ જગ્યાએ ભગવાન જ ભગવાન દેખાતા હતા. એટલે મીરા જે છે એ પરમાત્માને એક ભાવનાત્મક દ્રષ્ટિકોણથી જોતી હતી અને એ તરીકે પરમાત્માની પ્રાપ્તિ કરતી હતી. એટલે કાં તો આપણે ભાવનાત્મક દ્રષ્ટિકોણમાં અટવાઈ ગયા અને કાં તો આપણે ભયાત્મક દ્રષ્ટિકોણમાં ડરી ગયા. કાં તો ભગવાનથી ડરો, એટલે આઈધર યુ આર ગોડ ફિયરિંગ અને કાં તો તમે ગોડ લવિંગ બનો. તો આપણે ગોડ ફિયરિંગ, આપણે ભગવાનથી ડરવાનું નથી, આપણે ગોડ લવિંગ બનવાનું છે, પરમાત્માના ને પ્રેમનો અનુભવ કરવાનો છે. હવે આપણે ઘણા લોકો પ્રકૃતિને પણ પરમેશ્વર માને છે. હવે આ બધી જે મેં તમને માન્યતાઓ કીધી, તમે સાથે સાથે એના જે પેરામીટર્સ મેં આપ્યા એના સાથે તમે કમ્પેર કરજો. ઓકે, વડમાં ભગવાન, રાઈટ, પછી ગાયમાં ભગવાન. આજે ગાયમાં ભગવાન માનવા છતાં કેટલા હિન્દુ છે જે બીફ ખાય છે? તો તમે એક જગ્યાએ એની પૂજા કરો છો અને બીજી જગ્યાએ એને મારીને કતલ કરીને ખાઓ છો, તો કેટલું ડિસ્ટન્સ છે? સમજાય છે કેટલું ડિસ્ટન્સ, રાઈટ? અને પછી એમ કે જે પ્રકૃતિમાં ભગવાન છે, તો પ્રકૃતિ પરમાત્માની રચના છે. સો દુનિયામાં 3 સત્તા છે ને અજર અમર અવિનાશી છે: આત્મા, પરમાત્મા અને પ્રકૃતિ. નેવર એવર ડાઈઝ. આત્મા મરતી નથી, પ્રકૃતિ મરતી નથી અને પરમાત્મા મરતા નથી. આ 3 વસ્તુ જે છે એ અજર અમર અને અવિનાશી છે. એટલે એ પ્રકૃતિ પોતાની મેળે જ એક સેલ્ફ આઈડેન્ટિટી છે. એને ભગવાન નથી બનાવતા અને નથી વિનાશ કરતા. પ્રકૃતિ પોતાનામાં એટલી બધી તાકાત રાખે છે કે એ પોતાની જાતને રિસાયકલ કરે છે. એટલે જ્યારે મનુષ્ય પ્રકૃતિનું સાંભળવાનું બંધ કરી દેશે એટલે પછી અર્થક્વેક આવશે, એટલે પછી બાઢ આવશે, પછી પૂર આવશે. આ બધું પ્રકૃતિના પ્રકોપ જે છે એ પ્રકૃતિ પોતાના રાઇટ્સ પોતાની જાતે લે છે, આપણી પાસે માંગવા આવતી નથી, રાઈટ? તો પ્રકૃતિ ઘણા લોકો કહે છે અહમ બ્રહ્માસ્મિ, અને પરમાત્મા પણ બ્રહ્મ છે, રાઈટ? હું બ્રહ્મ તત્વ છું. તો તત્વ જે છે એ તો રહેવાનું સ્થાન છે, બ્રહ્માંડ જે છે એ તો રહેવાનું સ્થાન છે. મકાન માલિક મકાન કેવી રીતે બની શકે? તો આત્મા અને પરમાત્માના રહેવાનું સ્થાન બ્રહ્માંડ છે. અહમ બ્રહ્માસ્મિ એટલે હું બ્રહ્માંડ ન બની શકું, હું મારું ઘર ન બની શકું, પણ હું ઘરમાં રહેવા વાળો માલિક છું. તો બ્રહ્માંડ તો રહેવાનું સ્થાન છે. હવે આપણે એક નક્કી કરવાનું કે આમાંથી કઈ વાત જે છે એ પરમાત્માના બિલીફ સિસ્ટમમાં, માન્યતામાં ફિટ થાય છે. તો જો પરમાત્માને ઓળખવો હોય ને, જેમ સોના અને હીરાને ઓળખવા માટે એનો હીરાનો ને સોનાનો પારખું હોવો જોઈએ,
એટલે લોકોને પણ પરખવાની શક્તિ જો આપણને જોઈએ તો પરમાત્માને પરખવા માટે તો કેવી બુદ્ધિ જોઈએ. આજે ભગવાન સામે આવીને ઉભા રહી જાય તો એમને ઓળખવાની મારામાં શક્તિ છે, બુદ્ધિ છે, રાઈટ? અને હવે તમે સમજો કે તમારું ભગવાન માની લે અને ભગવાન બહુ 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 માની લે, અચ્છા, અને તમારી સામે આવીને કૃષ્ણ ઉભા થઈ જાય, પછી શું કરો? પછી તમે એમ કહો હવે શું કરવાનું? કૃષ્ણ આવીને, શ્રી કૃષ્ણજી અમારા ઘરમાં આવીને ઉભા રહી જાય, મેન્ટેન કરવાની તાકાત છે? મેન્ટેન કરવાની તાકાત છે એમને? રાઈટ? રોજ સવારના દીવો કરવા માટે કેટલી વાર યાદ રાખવું પડે છે અને યાદ કરાવવું પડે. અને ભગવાન જો સાક્ષાત ઘરમાં પ્રવેશ થઈ જાય તો આપણે શું કરીએ? તમે વિચાર કરજો. આજે રાતના એ સવારના ઉઠીને જોઈએ ભગવાન પહેલા આવશે યાદ. જે મેં તમને આજે રાતના કીધું ને કે રાતના જે યાદ કરીને શું સો એ સવારના પહેલા યાદ આવશે. એટલે આજે રાતના આ જ વિચાર કરીને સુઈ જજો કે આજે રાતના મારી જો આટલા પ્રેમને પ્રસન્ન થઈને ભગવાન સાક્ષાત ઉભા રહી ગયા ઘરમાં, તો મારે કરવાનું શું કાલે સવારના? હે ને? તો આખી રાત તમને ભગવાનના જ વિચાર આવશે અને એટલી સરસ નીંદ આવશે. તો હવે આની અંદરથી સત્યતા શું? ઘણા લોકો માને છે કે પરમાત્મા જે છે ને એ નિરાકારી છે. હવે નિરાકારી એટલે કોઈ પણ આકાર વગરની વસ્તુ નથી. એટમ કે ને, એટમ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ એટમ, એને પણ ફોર્મ છે. પણ ઘણા બધા ધર્મોની માન્યતા છે કે પરમાત્મા જે છે ને એ ફોર્મલેસ છે, રાઈટ? તો જેમ કે આપણે શરૂઆત કરીએ કે પારસી ધર્મમાં જે છે અગ્નિને પરમાત્મા તરીકે માનવામાં આવે. ઇટ્સ એનર્જી, રાઈટ? જ્યારે તમે એને પ્રકાશ કે બિંદુ કે લાઇટ કહો એટલે ઇટ્સ એનર્જી. હવે બધા જ ધર્મની આત્માઓ એકને બીજી રીતે માને છે કે પરમાત્મા એક શક્તિ છે. ફર્ગેટ અબાઉટ ધ ફોર્મ. એનું ફોર્મ ભૂલી જાઓ, એનો આકાર ભૂલી જાઓ, પણ પરમાત્મામાં શક્તિ છે એ તો બધા જ માને છે. ઈશ્વરીય શક્તિ છે એ તો માનીએ છીએ ને આપણે. ઈશ્વરમાં શક્તિ છે, રાઈટ? તો જ્યારે આપણે પહેલા ભારતની વાત કરીએ તો ભારતમાં 12 જ્યોતિર્લિંગ, 12 કોસે બી તમે જો બોમ્બેમાં કે મહારાષ્ટ્રની અંદર ગણપતિનું મહત્વ છે, પણ તમે કલકત્તામાં જશો ને તો તમને એક કે મંદિરમાં ગણપતિ નહીં દેખાય. હું તો ગઈ છું, મને ખ્યાલ છે. એક મંદિરમાં તમને ગણપતિની મૂર્તિ ના દેખાય. કેમ? કારણ કે ત્યાં માન્યતા નથી. તો દરેક ભારતના દરેક પ્રાંતમાં પોતપોતાના પરમાત્માની માન્યતા છે, પણ શિવની માન્યતા દરેક જગ્યાએ છે, રાઈટ? અને જ્યારે એને જ્યોતિર્લિંગ કેમ કહેવામાં આવે છે? લિંગ એટલે શું? લિંગ એટલે જેનેટિકલ ઓર્ગન નહીં. લિંગ એટલે લિંગ મીન્સ ઇટ્સ શું કહેવાય? જાતિ. લિંગની સાથે કહેવાય છે જાતિ, રાઈટ? સ્ત્રીલિંગ, પુરલિંગ, નપુંસકલિંગ. લિંગ મીન્સ જાતિ. તો જ્યોતિર્લિંગ એટલે આની લિંગ, આની જે જાતિ છે એ છે પોઈન્ટ ઓફ લાઇટ, જ્યોતિ. એટલે જે શિવ જ્યોતિર્લિંગમ કહેવામાં આવે છે એટલે એની જાતિ જ્યોતિ છે. એટલે એનું ફોર્મ જે છે સ્ત્રીનું, સ્ત્રીલિંગ એટલે ફિમેલ ફોર્મ, પુરલિંગ એટલે પુરુષ ફોર્મ, નપુંસકલિંગ ઇટ્સ કન્ફ્યુઝ ફોર્મ. બટ when we say કે જ્યોતિર્લિંગ એટલે જ્યોતિનું ફોર્મ, રાઈટ? એટલે પરમાત્મા જે શિવલિંગ જે કહીએ છીએ આપણે એ જ્યોતિ સ્વરૂપ છે. હવે જ્યારે શિવની વાત કરે ને ત્યારે લોકો શિવ શંકરને ભેગા કરી નાખે, પણ શિવ અને શંકર જે છે એ અલગ છે. હવે આ કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે, પણ એના પર ચિંતન કરજો. ઓકે, કે શિવ શંકર જે છે એ સાકારી છે, એ કોઈકની તપસ્યામાં બેઠા છે. શિવની માટે નિરાકારી કહેવામાં આવે છે કારણ કે એ લિંગ છે અને એનું કોઈ ફોર્મ નથી, રાઈટ? અને એટલે જ્યારે શિવની સ્થાપના કરે ને, મંદિરમાં શિવની સ્થાપના કરે ને તો એ ઉપરથી કરવામાં આવે છે. કોઈ દિવસ બારણાની અંદરથી શિવની સ્થાપના ન થાય. શિવની સ્થાપના ઉપરથી કરવામાં આવે, મંદિરમાં ઉપરથી, અને પછી મંદિરનું ગુંબજ બનાવવામાં આવે. કેમ? કારણ કે પરમાત્મા શિવ જે છે એ ઉપરથી પ્રવેશ કરે છે, એટલે એ સ્વયંભૂ છે. એનો કોઈ પિતા નથી, ગર્ભથી નથી બહાર આવતા. કોઈ દિવસ તમે અને શિવલિંગ છે જ એટલે માટે પ્રસિદ્ધ,
કારણ કે એને ગર્ભથી જન્મ જ નથી લીધો. શિવે ગર્ભથી જન્મ નથી લીધો, પણ શંકરને માટે કે બીજા કોઈ બી દેવી દેવતાઓ જે છે એ લોકોના સાકારી માતા પિતા છે, એટલે એને દેવી દેવતા કહેવાય. પછી શંકર દેવતાય નમઃ, બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, પણ શિવ માટે કહેવામાં આવે છે શિવ પરમાત્માય નમઃ. શંકર રચના છે, શિવ રચયિતા છે. શંકર માટે કહેવામાં આવે છે કે એ વિનાશકારી છે અને શિવ માટે કહેવામાં છે કલ્યાણકારી છે. ઇવેન્ચ્યુઅલી અલ્ટિમેટલી બધા એમ જ કે છે, જો તમે તમારા દરેક સાધના કો કે કષ્ટ કો કે દુઃખ કો એનું નિવારણ કરવું હોય ને તો શિવ પાસે જાઓ. અને શિવ પાસે જવાનું કે છે એટલે આપણા મન બુદ્ધિમાં, કારણ કે આપણી મન બુદ્ધિને શરીરધારી હોવાથી શરીરને જોવાની આદત થઈ ગઈ છે, એટલે એ બિંદીને પિંડી બનાવી અને એની પૂજા કરવાની શરૂ કરી. હવે આપણે આખા ભારતમાં પણ જોઈએ તો રામેશ્વરમાં રામે શિવની પૂજા કરી, તાડેશ્વરની અંદર શ્રી કૃષ્ણએ શિવની પૂજા કરી, કારણ કે જ્યારે પાંડવોને જીત પામવી હતી તો ત્યારે શ્રી કૃષ્ણએ પાંડવો પાસે અભિષેક કરાવેલો શિવનો. સોમનાથની અંદર પણ સૌથી પહેલા જે વિક્રમાદિત્ય રાજા જે હતા એમણે પણ સોનાનું મંદિર અને હીરા જડિત શિવની પૂજા કરવાની ચાલુ કરાવી. ઇસ્લામ ધર્મની અંદર કહેવામાં આવે છે કે ઉપરથી એક સંગે અસ્વદ નામનો પથ્થર આવેલો અને એ પથ્થરને જે છે એ શિવની પૂજા એ પણ શિવના આકારનો છે અને એને કહેવાય છે કે એની આસપાસ તમે જો પ્રદક્ષિણા કરો તો તમને જે છે જન્નતની પ્રાપ્તિ થાય છે. હવે જે પથ્થર આવ્યો હતો ને એ કે છે જન્નતથી આવેલો ને ત્યારે એ સફેદ રંગનો હતો અને હવે એ કાળા રંગનો થઈ ગયો છે, પણ એ પથ્થર પણ એ તમે ગૂગલ કરી શકો છો, એ છે. અને એ પથ્થર જે છે ને એ શિવલિંગના આકારનો છે. મહાવીર ભગવાને પણ કોઈ દિવસ એમ નથી કીધું કે મહાવીર સ્વામીએ કે હું ભગવાન છું. એમને એક તપસ્વી મૂર્તમાં દેખાડવામાં આવે છે. તો જ્યારે બી કોઈ આત્મા તપસ્યા કરતી હોય તો જરૂર એનાથી ઊંચા, એનાથી ઈષ્ટ નહીં કરતી હોય. તો એનાથી ઉપર જે પરમાત્મા તત્વ જે છે એ પરમાત્માની તપસ્યા કરતા દરેક સાધુ સંન્યાસી કે દરેક તીર્થંકર કો કે દરેક અવતાર લોકો જેની વાતો કરે છે એ બધાને જો તમે જુઓ ને તપસ્યા મૂર્તમાં કરવાનું. તપસ્યા કોની કરવી પડે, તપસ્યા કોઈકની જો કરવી પડે એનો અર્થ, તપસ્યા કરવીનો અર્થ છે કે મારાથી ઉપર કોઈ છે. તો આપણે સીમિત એની સુધી રહી જવા કરતા કે જેની પ્રાપ્તિ માટે એ લોકો તપસ્યા કરે છે એનાથી કેવી રીતે કનેક્ટ કરવું એની માટે આપણો પુરુષાર્થ હોવો જોઈએ. એક ઓમકાર નિરાકાર ગુરુ નાનકને કે પણ જે છે એક શિવની જ વાત કરી, એટલે એક નિરાકારની વાત કરી છે. અને તમે જોશો તો શીખ ધર્મની અંદર જે બધા ધર્મશાસ્ત્ર જે છે એ બધા ધર્મશાસ્ત્રની અંદર દરેક ધર્મોનો સાર લેવામાં આવેલો છે. ગૌતમ અને બુદ્ધ આ બે આત્માઓ અલગ હતી. હવે એનું જે એક્સપ્લેનેશન છે હું તમને નેક્સ્ટ વીકમાં આપીશ કે ગૌતમ બુદ્ધ છે કે ક્રાઇસ્ટ અને જીસસ છે, આ બધાની આત્માઓ કેવી રીતે આવી અને કેવી રીતે એમણે કાર્ય કર્યું. કારણ કે આ બધું આપણે જો સમજીએ તો આપણને ખબર પડે કે આપણી જે બિલીફ સિસ્ટમ છે કે જે આપણી માન્યતાઓ છે એની અંદર કેટલી સૂક્ષ્મમાં આપણે જઈને પણ ચેકિંગ કરીને એને આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ. ક્રાઇસ્ટે પણ હંમેશા કીધું ગોડ ઇઝ લાઇટ, ગોડ ઇઝ લવ. ક્રાઇસ્ટે કોઈ દિવસ નથી કીધું કે હું ભગવાન છું. એમની પાછળ આવવા વાળાઓએ એમને ભગવાન બનાવ્યા. કોઈ પણ સાધુ સંન્યાસી કે કોઈ પણ ધર્માત્માએ ક્લેમ જ નથી કર્યું કે આઈ એમ ગોડ. એને પરમાત્મા બનાવવા વાળી એની પાછળ વાળી આત્માઓ છે, પણ એ લોકોએ ક્લેમ નથી કર્યું અને એ લોકોએ હંમેશા ઉપર તરફ કીધું. જેવી રીતે જન્મ આપનાર પાલન કરનાર જે હોય એનું ફોર્મ જે હોય એના બાળકનું ફોર્મ એવું જ હોય. જેમ પુરુષનું ફોર્મ હોય તેનો છોકરાનું ફોર્મ એના જેવું જ હોય. જો બાળક આત્મા હોય તો એના પિતા પરમાત્મા કેવા હોય? એ પણ ફોર્મલેસ જ હોય. એટલે જો આત્મા લાઇટ છે, એનર્જી છે, તો પરમાત્મા પણ એનર્જી છે. પણ એનર્જી છે તો આપણે દરેકને પોતે શરીર લીધું છે તો નામ તો આપીએ ને. તો આ એનર્જીનું નામ શું છે? તો શિવ છે. તો કેમ શિવ નામ આપવામાં આવે છે? કારણ કે આજની દુનિયામાં કેન આઈ ટેક
10 more minutes, it's okay. 10 મિનિટ વધારે લઉં ચાલશે? It's okay? Okay? Thank you. તો જ્યારે અને શા માટે એ જરૂરી છે? કારણ કે રબરથી રબરને જો આપણે કનેક્ટ કરીએ ને તો એનર્જી પાસ નહીં થાય. જો તમને સાચે આત્માને પોતાની આત્માની હીલ કરવી હોય ને તો તમારે આ રબરની કોન્શિયસનેસમાંથી બહાર નીકળવું પડે. અને રબરની કોન્શિયસનેસમાંથી બહાર નીકળવા માટે પહેલા આપણે પોતે એક પ્રશ્ન પૂછવો છે ને. મને તો માય પેની ડ્રોપ રાઇટ અ વે. મને તો એક જ સેકન્ડમાં ખબર પડી ગઈ. મને આ જ્યારે જ્ઞાન સંભળાયું ને આઈ જસ્ટ ગોટ ઇટ ઇન અ ક્લિક. જ્યારે હું શરીર નથી તો ભગવાન શરીર કેવી રીતે હોઈ શકે? જ્યારે હું શરીર જ નથી, હું જ આત્મા છું, હું જ લાઇટ છું, હું જ ઉર્જા છું, હું જ શક્તિ છું, મારા અંદર એક સ્પાર્ક છે. તો ઇફ આઈ એમ અ સ્પાર્ક, હાઉ કેન ગોડ નોટ બી ધ સ્પાર્ક? પરમાત્મા એક શક્તિનું સ્વરૂપ જ હોઈ શકે. એટલે મને આ સમજાયું એટલે આઈ વોઝ લાઈક ઓકે, 1 + 1 2, that's ઓકે. એટલે મને તો બહુ વાર નહોતી લાગી સમજવા માટે, કારણ કે ધીસ ઇઝ અ સિમ્પલ લોજિક પણ છે અને સાથે સાથે ભાવના પણ છે કે હું એક આત્મા છું અને મારું હું આ શરીરથી સીમિત નથી. તો પરમાત્મા પણ એક આત્મા જ છે અને આત્માનું જો સ્વરૂપ લાઇટ હોય તો પરમાત્માનું સ્વરૂપ લાઇટ હોય. પરંતુ ભગવાન છે ને ભાવનાનું ભાડું આપે છે. અને આ મને સમજમાં ત્યારે જ આવ્યું, કારણ કે હું જ્યારે ખોડિયારમાંની ભક્તિ કરતી ને તો મને મંદિરમાં એમ લાગતું કે ખોડિયારમાંના પાછળનું જે ઓલું ચક્ર હોય ને એની અંદરથી બહુ બધી શક્તિ મારા ઉપર આવે છે અને મારું ફોકસ પછી ખોડિયારની મૂર્તિમાંથી જતું રહેતું અને હું ફક્ત એ ચક્રને જોતી અને એ એનર્જીને જોતી. અને એ કરતા 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 મને એટલી બધી અંદરથી આત્મિક શક્તિ આવતી હતી. એટલે પછી જ્યારે મને આ જ્ઞાન મળ્યું તો ફોર મી ઇટ વોઝ જસ્ટ લાઈક અ પીસ ઓફ કેક, લાઈક ઓકે આઈ ગોટ ઇટ. કારણ કે ઇવેન્ચ્યુઅલી જે હું શક્તિ સાથે કનેક્ટ કરતી હતી એ શક્તિ સાથે મને કનેક્શન કેવી રીતે કરવાનું એ આવડી ગયું. અને એની માટે મને એ સમજવું જ કાફી હતું. પણ જ્યાં સુધી પોતાને આત્મા નહીં સમજીએ ત્યાં સુધી પરમાત્માને પણ એનર્જી સમજવું નામુમકિન છે, અસંભવ છે, અશક્ય છે. હવે પરમાત્માનો તમને સંપૂર્ણ પરિચય 5 વાતોમાં આપી દો કે પરમપિતા પરમાત્મા જે છે એ રહે છે ક્યાં. હવે જો પરમાત્મા છે તો હંમેશા આપણે કહે છે ઉપરવાળો જાણે. ઉપર એટલે ક્યાં? એટલે ઓલા દિવસે મેં તમને દેખાડ્યું હતું, આ સૃષ્ટિ છે, આ સૃષ્ટિનો લોક છે કે જ્યાં આપણે આવીએ છીએ, કર્મ કરીએ છીએ. એના ઉપર એક સૂક્ષ્મ લોક છે જે આપણું સૂક્ષ્મ શરીરનો મેં આજે તમને અનુભવ કરાવ્યો કે આપણી એક બોડી ઓફ લાઇટ છે. આપણે જ્યારે શરીર છોડીએ ને, કોઈ પણ આત્મા જ્યારે શરીર છોડે ને તો શું થાય કે એની અંદરની જે લાઇટ હોય ને, આત્મા છે ને પોતાના મન, બુદ્ધિ અને સંસ્કારથી એનર્જી ફેંકે. પણ જ્યારે આત્માના શરીરની અંદર શરીર જે છે એ ચલાવવા યોગ્ય ન હોય એટલે પછી શું થાય કે ધીમે 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 આત્માની પોતેની જ્યારે શરીર છોડે ને ત્યારે એ આખી શક્તિને કોન્ટ્રેક્ટ કરે, એટલે આખીને સમેટી લે, વાળી લે, સંકેલી લે. અને એ સંકેલીને પછી અહીંયા સ્થિત થઈ જાય અને પછી અહીંયાથી આંખોથી આત્મા, લોકો કહે છે કે આંખોથી આત્મા જતી રહે, પણ એ કારણ કે એટલી બધી સૂક્ષ્મ છે જે દેખાય. આત્મા મેટાફિઝિકલ કન્સેપ્ટ છે. તો જ્યારે આત્માને તમે જોઈ નથી શકતા તો પરમાત્માને નરી આંખેથી, કારણ કે શરીરની આંખેથી તમે શરીરને જોઈ શકો, પણ મેટાફિઝિકલ વસ્તુને જોવા માટે તમારી અંદર એક ડિવાઇન આઈને ડેવલપ કરવી પડે. એટલે મેટાફિઝિકલ માટે એક્સપિરિયન્સ જોઈએ. તો જે આત્મા મેટાફિઝિકલ છે એવી રીતે પરમાત્મા પણ મેટાફિઝિકલ છે. તો આપણી અંદરની જે સૂક્ષ્મ શક્તિનું જે શરીર છે એ સૂક્ષ્મ લોકમાં છે. અને આ આત્માઓ, હવે આત્માઓ બધી ક્યાંથી આવી? બધા આપણે ક્યાંથી આવ્યા? એટલે બધા છે ને, બધાને મુક્તિ જોઈએ છે. બધું આ ઝંઝટ નહીં જોઈએ, દુનિયાદારી નહીં જોઈએ, કઈ નહીં, અહીંયાથી બધું છૂટી જાય ને બસ શાંતિથી બેઠા રહીએ. બધાને મુક્તિની આશા છે. પણ કેમ શાંતિ? ઈ શાંતિથી બેસી જઈએ એની મને ઈચ્છા છે. કેમ? કારણ કે હું આવી જ છું ત્યાંથી. ધીસ ઇઝ માય હોમ. કેટલો બી દુનિયામાં આખામાં ફરીને આવશું ને, અહીંયા ફરશું, ત્યાં ફરશું, અહીંયા ઓલી સરસમાં સરસ એકદમ તમે ક્રૂઝ કરો કે કશે બી જાઓ, પણ ધરતીનો છેડો ઘર.
ઘરમાં પોતાના ગાદલા પર સૂઈએ એવું સુખ જે છે એ 5 સ્ટાર હોટેલના બેડ ઉપર આવે નહીં. ના આવે ને. ઘરે જવું છે, મને ઘરે જવું છે. લોકો હોસ્પિટલમાં જાય આમ 2 હાથ ફેલાવીને બેઠા રહેવાનું, ઓલી નર્સ બધી સેવા કરે, તો એ મારે હોસ્પિટલમાં રહેવું છે? ના, મારે ઘરે જવું છે. કેમ ઘરે જવું છે? કારણ કે ઘર બોલાવે. ઘર કેમ બોલાવે? ઘરમાં મને આત્મિક તૃપ્તિ થાય. એટલે મારું ઘર ઈ જ મારા બાપનું ઘર. જ્યાં સુધી આપણે મોટા ન થઈ જાય અને કમાતા ન થઈ જાય સુધી મા બાપનું ઘર એ આપણું ઘર ને. તો આત્માનું ને પરમાત્માનું ઘર જે છે એ બ્રહ્મલોક છે. એટલે જ્યારે હવે મેડિટેશન કરીએ ને આપણે, ત્યારે આપણે આ બોડીમાંથી બહાર નીકળી જઈએ, ટાઈમલેસનેસમાં જઈએ, અને દેન આત્મા પરમાત્માની નીચે સ્ટ્રેટ. અને આ સ્થિતિમાં જો જેટલી વખત તમે પોતાના મન બુદ્ધિને સ્ટેબિલાઇઝ કરશો, તમારી આખી ન્યુરોલોજીકલ સિસ્ટમ જે છે, ન્યુરોન્સ જે છે, ન્યુરોપ્લાસ્ટિસિટી છે, આખી શિફ્ટ થવા લાગશે. અને આ હું પોતે હું એ ભણેલી છું, MBA છું, એટલે હું કોઈએ કીધેલું સાંભળી લેતી નથી અને માની લેતી નથી. ગાડરિયા પ્રવાહની જેમ હું વહેતી નથી, પણ મેં આ એક્સપેરિમેન્ટ કર્યા છે, મને સક્સેસ મળ્યું છે. ઓકે, એટલે અને પરમાત્માનું નામ શિવ. શિવ એટલે શું? શિવ એટલે શૂન્ય, શિવ એટલે બીજ, અને શિવ એટલે કલ્યાણકારી. એ શૂન્ય છે. અને તમે કોઈ બી ફિલોસોફિકલ હશે ને એમ કે મન કો શૂન્ય કરી દો. હવે મન કો શૂન્ય કરીને પછી શું કરવાનું? મનને શૂન્ય કરી નાખે ને પછી એક ખુરશી પરથી ઉભા જ ન થઈ એટલે તો ના ચાલે ને. મનને શૂન્ય કરીને જીવન તો ના જીવાય ને. તો પરમાત્માને મળવું એટલે કે મનને શૂન્ય કરવું નથી. પરમાત્મા બીજ છે, એ સૃષ્ટિનું બીજ છે, અને એની અંદરની એ બીજથી જે છે, એટલે ખબર છે આપણા પરદાદા રાઈટ, એક ટ્રી હોય ને, એક હ્યુમન ટ્રી હોય ને, એક ફેમિલી ટ્રી હોય. તો એવી જ રીતે આત્માઓનું જે ટ્રી છે, એ જે મેં તમને દેખાડ્યું હમણાં પરમધામમાં, આત્માઓનું ટ્રી છે. અને એ આત્માના ટ્રીનું જે સીડ છે, એનું બીજ જે છે એ પરમાત્મા છે. પરમાત્મા નિરાકાર છે, પોઈન્ટ ઓફ લાઇટ છે. પરમાત્માનું નિવાસ સ્થાન પરમધામ છે. પરમાત્મા આવે છે ક્યારે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. રાઈટ, જ્યારે ભારતમાં જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે પરમાત્મા આવે છે. તમને નથી લાગતું આજે દુનિયાની હાલત આ બધી હોય તો ભગવાન ઉપરથી બેઠા બેઠા નજારો જોતો હશે? લોકો કકડે છે, બોલાવે છે, રડે છે, તો એ બેરો થોડી છે, સાંભળશે ને, એને ભાવના તો પહોંચે છે ને. તો એ આવશે ને, તો જ્યારે આવશે અને મારી સાથે વાત કરશે તો કેવી રીતે કરશે? અને મને સમજાવશે તો શું હું સમજીશ? શું મારામાં સમજવાની આવડત છે, સમજ છે, બુદ્ધિ છે, કે એનું સાંભળવાની મારામાં તાકાત છે? તો એ વસ્તુ પણ પોતાની જાતને પૂછવાની ને, કે જ્યારે યદા યદા હિ ધર્મ છે, હવે આનથી વધારે ધર્મની ગ્લાનિ શું થવાની છે બાકી રહી? તો પરમાત્મા આવે છે ત્યારે પરમાત્મા પોતાનો પરિચય, એટલે જ ગીતામાં લખ્યું છે, જ્યારે હું આવું છું પોતાની જાતને તમારી સામે પ્રત્યક્ષ કરું છું. રાઈટ, હવે આ સિચ્યુએશનમાં એક સરસ વિડીયો છે. મને લોકો એમ કીધું હતું કે તમે ઇંગ્લિશ વિડીયો ના દેખાડો, એટલે મેં ઇંગ્લિશ વિડીયો નથી દેખાડ્યો, પણ બહુ જ ફાઇન વિડીયો છે. હું પોસ્ટ કરીશ ગ્રુપમાં. નાના નાના છોકરાઓને ડ્રોઈંગ કરવા કીધું હતું અને કીધું હતું કે બિલીફ સિસ્ટમ પર તમે ભગવાનની શું બિલીફ સિસ્ટમ છે એના પર ડ્રોઈંગ કરજો. તમને હું વિડીયો મોકલાઈશ, તમે જોજો. એટલું, ઈ તો આત્માનું શરીર એટલું નાનું છે, પણ કેટલી એનામાં બુદ્ધિ છે, કેટલું સમજે છે. રાઈટ, એટલે એની અંદર પણ એ કીધું છે કે ભગવાન આવશે તો ભગવાન તો હ્યુમન ફોર્મમાં જ આવવો જોઈએ. ભગવાન જો આવે તો હ્યુમનની અંદર ફોર્મમાં આવે તો અમારી સાથે વાત કરે તો અમને સમજમાં આવે ને. હવે ભગવાન આવે તો કરે શું? તે આપણી અંદર જે ઇમ્પ્યોરિટી છે, આપણે દુઃખી છીએ ને કોઈના લીધે નથી. આપણી શક્તિ ઓછી થવાથી આપણે લોકોની વાતોમાં, લોકોની ભાવનાના જે વહેણમાં વહી જઈએ છીએ ને એનાથી દુઃખી છે. તો એ વહેણમાં ન વહેતા પોતાની જાતને સ્થિરતામાં લાવીને કેવી રીતે પ્રોટેક્ટ કરવાની એ શીખવાડવા માટે ભગવાન આવે છે. હવે એ કળા શીખવી પડે.
રાઈટ. સ્કૂલમાં જઈએ, આજે ભલે આપણે કમાયા ધમાયા, કમાવા માટે પણ સ્કૂલમાં તો જવું પડ્યું ને, ભણવું પડ્યું ને, સમય આપવો પડ્યો ને, ભોગ આપવો પડ્યો ને. તો એની મારી તૈયારી છે. જો ભગવાન આવે તો ભગવાન માટે સમય આપવા મારી તૈયારી છે, અને મારું જીવન પરિવર્તન કરવા માટે પરમાત્મા હંમેશા મારી પાસે રેડી જ છે. સો આ છે આપણું સારાંશ કે પરમાત્મા કોણ છે, એનું નામ શું છે, એના ગુણો શું છે, રહે છે ક્યાં, અને એનું કર્તવ્ય શું છે. સો એની ક્વેશ્ચન? અને અમે લોકો અહીંયા હું અનમ્યુટ કરવા માટે રેડી કરું છું તમને. આપણે અહીંયા જે છે ને પ્રેમથી મોટા ભાઈને પણ બાબા કહેવાય, અને મરાઠીમાં પરમાત્માને પણ એટલે પિતાને પણ બાબા કહેવાય. તો અમે લોકો અહીંયા જે કન્સેપ્ટ એ પોઈન્ટ ઓફ લાઇટ માટે જે નામ છે એ વાપરીએ છીએ શિવ બાબા. હું તમને ફરી વાર કહી દઉં, પરમાત્મા એક જ શબ્દમાં, પરમાત્મા નથી સ્ત્રીલિંગ નથી પુલ્લિંગ. પરમાત્મા ફક્ત એક એનર્જી છે, ધેટ્સ ઇટ. જેમ હું એનર્જી છું, ભગવાન એનર્જી છે, અને મારી વચ્ચે બીજો હવે કોઈ જ પ્રકારની કોઈ જ અવરોધ નથી. મારે જે જોઈતું હોય, જે કનેક્ટ કરવું હોય એને હું કરી શકું છું. ધીરે ધીરે અમે તમને કેળવીશું કે કેવી રીતે સંબંધ બંધાય. તો હવે નેક્સ્ટ જે છે એ આખો સેશન જ મેડિટેશન પર છે. ફૂલ સેશન ઇઝ ઓન મેડિટેશન. પણ મેડિટેશન કરવા માટે કોની સાથે મેડિટેટ કરવાનું એ તો ખબર હોવી જોઈએ ને. કેવી રીતે મેડિટેટ કરવાનું એ તો ખબર હોવી જોઈએ ને. ફૂલ સેશન આવતા વખતે મેડિટેશનની કળા, સાયન્સ ઓફ મેડિટેશન પર છે. એટલે સોમવારે. યસ, ક્વેશ્ચન? નો ક્વેશ્ચન? ક્લિયર? ક્લિયર? નો ક્લિયર? Clear, no clear, yes, no. Clear, very clear. Very clear? Yes. Have to do a lot more chintan to get it clear. Right. એટલે મેં તમને થોડી કીધું કે મેં કીધું ને તમે માની લો, નહીં માનો. Right. Don't believe a single word what I say. Chintan. Try out. Try. હું એ જ કહ્યું. Experiment. Like, Experiment. I am not telling કે હું તમને કહું તમે આમ આંખો બંધ કરીને આટલા દુનિયામાં આટલા બધા અમે લોકો કન્સેપ્ટ નાખતા હોય, એમાં પાછી વૈશાલીબેન બીજો કન્સેપ્ટ નાખ્યો. નો હું નથી કહેતી, તમને કહેતી બિલકુલ નથી કહેતી માનો, પણ તમારી બુદ્ધિને તો ક્વેશ્ચન કરો. કારણ કે જો હું છે ને હવે તમારે જેને જવું હોય જાઓ, લોગ આઉટ થવું જાઓ, બાકી હવે હું ટાઈમ લઈશ હજુ 15 મિનિટ. જેને સાંભળવું હોય બેસો, બાકી મેં મારું સેશન પૂરું કરી દીધું. તમારે જવું હોય તો જાઓ. કારણ કે ઘણા લોકો એમ કે ને કે તમારું સેશન ઓવર, એટલે આઈ વોન્ટ ટુ રિસ્પેક્ટ પીપલ્સ ટાઈમ. ઓકે, તો જ્યારે સી ધીસ ઇઝ વોટ હેપન્સ, આઈ લૂઝ માય થોટ. ઓકે, હા, તો જ્યારે આપણે ભગવાનની માન્યતાઓની જે બધી વાતો કરીએ ને, તો મારી માટે ઇઝી હતું, કારણ કે મેં ઓલરેડી હું બહુ બધું કરેલું. પછી તો ઓલા દેવી મામાંથી નીકળી ગઈ, પછી તો હું ઓશોમાં ગઈ. હવે ઓશોમાં એમણે કીધું કે કંઈક તમે કરો, એ થિયરી કઈ આપણને બેઠી નહીં. પછી હું ઇસ્કોનમાં ગઈ, પછી ત્યાં બહુ ઇસ્કોનમાં ગઈ, બધું બહુ કર્યું. પછી પણ મારું કૃષ્ણ સાથે કઈ ક્લિક જ નહોતું થતું. શ્રી કૃષ્ણ સાથે કઈ ક્લિકિંગ જ ના થતું હતું. લાઈક આઈ વોઝન્ટ ફીલિંગ એનીથિંગ. મારા ઘરમાં મારી બેન જે છે એ પાકી ઓલી શું કહેવાય, હવેલી વાળી, દેર ઇઝ નો ક્લિક. પછી મારી સામે જે છે ને જૈન દેરાસર હતું, તો હું તો ત્યાં બી જ હતી. પછી મને છે ને અહીંયા જવું બહુ ગમતું, શું કહેવાય, ચર્ચમાં જવું બહુ ગમતું, કારણ કે ત્યાં બહુ સાયલન્સ હતું. સો મને સાયલન્સ સુધિંગ લાગતું. સો આઈ લાઈક ઇટ. પછી ધીરે ધીરે પછી તમે યુ વોન્ટ બિલીવ, 9મા ધોરણથી મારી આ બધી ભગવાન માટેની જે આ ક્વેશ્ચન ચાલુ થયા, અને બાય ધ ટાઈમ હું બ્રહ્માકુમારીઝમાં આવી
આઈ વોઝ લાઈક અરાઉન્ડ 18 years old. 18 વર્ષની છું ત્યારથી છું આમાં બ્રહ્માકુમારીઝમાં. અને હું છે ને મારા ફ્રેન્ડ્સ લોકો બધા આમ મૂવી જુએ, પછી મસ્તી કરે, પછી ફરવા જાય, પણ મને હંમેશા એવું લાગતું હતું કે લાઈફ હેઝ મોર મિનિંગ દેન ધીસ. જીવનને અંદર કંઈક આનાથી પણ વધારે કંઈક તથ્ય છે. લાઈફ ઇઝ જસ્ટ નોટ અબાઉટ ઇટ. અને જ્યારે મારા ફ્રેન્ડ્સ મૂવી જોવા જતા હતા ત્યારે હું સ્વામી વિવેકાનંદના, કારણ કે હું બોમ્બેની છું, તો ખારમાં જતી અને ખારની અંદર સ્વામી વિવેકાનંદ પરમહંસનો બહુ જ નાઇસ ફોટો છે એમના આશ્રમમાં, તો હું ત્યાં જતી, એકલી બેઠી રહેતી. પછી યોગા આશ્રમોમાં જતી. આ બધું હું કરતી ને 15 વર્ષની 16 વર્ષની એકલી જઈને આ જ કરતી. કારણ કે મને એવું હતું કે લાઈફ ઇઝ મોર દેન જસ્ટ લિવિંગ મંડેન લાઈફ. there is more meaning to it. તો એના લીધે મારી આની અંદર ઇન્ટરેસ્ટ વધવા લાગ્યો. અને પછી મને આ માર્ગમાં એટલે માટે ઇઝી લાગ્યું કારણ કે હું બચપનથી છે ને મને ઓલા બહુ જ એલર્જી હતી સાધુ મહાત્માઓની. જો કોઈએ ભગવા કપડાં પહેર્યા હોય ને તો એની પાસે હું નજીક જ ન જાઉં. મે બી કોઈ પાછલા જન્મનું મને કંઈક ભય હશે. એટલે મારા મગજમાં એમ હતું કે આ સાધુ સંન્યાસી તો મને ભગવાન સુધી પહોંચાડી નહીં શકે. એટલે ત્યાં તો ટોટલ આઉટ. એટલે મને ગુરુ સિસ્ટમમાં હું માનતી જ નહોતી. કોઈ મને એમ કે ને હું ભગવાન, હું તારો ગુરુ તને ભગવાન પાસે લઈ જઈશ, આઈ ડોન્ટ બિલીવ ઇટ. મારી આત્મા જ બિલીવ નહોતી કરતી. એટલે નાનપણમાં, આજે 15-16 વર્ષની છોકરી, હું બિલીવ નહોતી કરતી. હું કોઈ પણ મનુષ્યને ભગવાન માનવામાં રેડી નહોતી થતી. એટલે પછી મને અંદરથી એમ થતું હતું કે શું થાય છે આ બધું મને, રાઈટ. પછી જ્યારે મારા કઝિન ભાઈ જે છે એ મારા ઘરે આવ્યા અને મને એને કીધું કે યુ આર લાઇટ એન્ડ ગોડ ઇઝ લાઇટ. એન્ડ આઈ ફેલ્ટ, મને એવું લાગ્યું કે હવે મારે ભટકવાની જરૂર નથી. ભટકવાની જરૂર શું છે? મારે ધક્કા ખાવાની જરૂર શું છે? શા માટે કોઈ મંદિરમાં જાઓ અને પૂજારી મને ધક્કા મારે જ્યારે મને ખબર છે કે એ લાઇટને કનેક્ટ કેવી રીતે કરવાનું. સો વેન આઈ ગોટ ધીસ, પછી મેં અંદર ઓર સેલ્ફ ડીપ હિલિંગ, સેલ્ફ ચેક, સેલ્ફ ડિસિપ્લિન, પોતાની અંદરની શક્તિઓને નિખારો, પરમાત્માએ આપેલા નોલેજની ઉપર વર્ક કરો. અને સાથે સાથે અત્યારના પણ આઈ હેવ માય ફૂલ ટાઈમ જોબ. I work 50 hours a week, not 40 hours a week. I have my full-time job. એટલે એવું નથી કે તમે જોબ કરીને આ બધું ન કરી શકો. You know? So there is more meaning to the life. વધારે કંઈક તથ્ય છે જીવનમાં. અને અમારી સાથે જોડ્યા રહો અને તમને હું જસ્ટ જે મારી જર્નીમાં મેં અનુભવ કર્યું છે હું શેર કરીશ. See if it makes sense to you and it helps you. થેન્ક યુ. વૈશાલીબેન. હાજી. ઓમ શાંતિ. મને સરોજબેને ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા તમ એટલે વાત થઈ અને આજે મેં બીજો ક્લાસ આજે કર્યો તમારી સાથે, ત્રીજો. ગઈકાલે ગોકુલભાઈ સાથે હતો. બહુ જ સારું લાગે છે, અત્યારે શાંતિ લાગે છે. અને હવે છે ને જ્યારે હું મેડિટેશનનું તમે કરશો ને સોમવાર સેશન, એટલે પછી હું એ સ્કિલ જે અમે શીખ્યા છે ને એ તમારા હાથમાં આપી દઈશ. ધીસ ઇઝ ધ સ્કિલ. એટલે આ સ્કિલ તમારા હાથમાં અમે તમને આપી દીધું. કારણ કે જો અમે તો નિમિત્ત છે, અમે લોકો જે આપવામાં આવ્યું છે અમે શેર કરી રહ્યા છે, પણ એક વખત તમને એ બધા ટેકનિક શીખવાડી દીધી પછી તમારી જર્નીને તમે જેટલી બનાવવા માંગો એટલી બનાવી શકો છો. એટલે તમને એ બધા ટેકનિક્સ જે છે એ મંડેના મળી જશે. ચોક્કસ. ઓમ શાંતિ. અને જે બી હું પોસ્ટ કરું છું ને મેડિટેશન, એની તમે પ્રેક્ટિસ પણ કરો. ઠીક છે? અને તમારો જો નંબર ના આપ્યો હોય તો તમે એડ કરજો, ને તો તમને મેડિટેશનની અને તમારા ક્લાસીસ જે હું પોસ્ટ કરું છું એ તમને નહીં મળી શકે એમ. ના, સરોજબેને આઈ થિંક નંબર આપી દીધો છે. હેમાબેનને વાત કરી એવું કીધું કરું મને, પછી ખબર નથી. ચોક્કસ. ઓકે. ઓમ શાંતિ. વૈશાલીબેન મેં આપ્યો છે, તમને મોકલ્યો છે. હાજી હાજી. હા સરોજબેન, કોઈને બીજાને ક્વેશ્ચન છે? આજે જયારે શરૂઆતમાં મેડિટેશન કર્યું 2 હાથ ઉપર કરીને, ત્યારે 2 હાથ નજીક આવે ત્યારે વચ્ચે ઉર્જા ફીલ થાય, પછી રક્તવાહિનીમાં લોહી ખભા સુધી જાય,
પણ મારાથી મને એવું ફીલ ન થયું. વાંધો નહીં. ટ્રાય બધી કરી પણ આઈ ડિડન્ટ ફેલ્ટ ઇટ. પણ તમે કાલે સવારના જ્યારે કરો ને, સવારના જ્યારે ઉઠો ને, હાજી. ત્યારે જેવા ઉઠો ને હમ. તમે ઈ હાથ ઉપર કરીને ફીલ કરજો, તમને ફીલ થશે. કારણ કે આજે તો પહેલી જ વખત હતું ને, હા હા, બરાબર બરાબર. એટલે તમને મેડિટેશન જે છે ને એ બહુ જ સૂક્ષ્મ કળા છે. એટલે તમારે એને હવે તમે કોઈ બી વસ્તુ હોય, તમે સ્વિમિંગ શીખવા જાઓ તો ઓવરનાઇટ તો ફ્લોટ થતા ના થકી જાઓ ને, જેવા જમ્પ મારો એવા ફ્લોટ તો ના થાવ ને. વિપશ્યનામાં ને બીજામાં ઘણે ટ્રાય કરી પણ મેડિટેશન આવડતું નથી. આવડશે જ. બસ હવે એ વસ્તુને પણ હવે રાતના આજે સુઈ જાવ ને ત્યારે આ વસ્તુને 8 વખત લખીને સુઈ જાવ, મને મેડિટેશન આવડે છે, આવડે છે. કારણ કે આપણી બુદ્ધિ છે ને, આને આપણી બુદ્ધિ જે છે ને એને નો શબ્દ રજીસ્ટર નથી થતો. રાઈટ? એટલે તમે આ વસ્તુને રજીસ્ટર જ નહીં કરો કે મને નથી આવડતું કે મારાથી આમ થાય છે. તમને એટલે જ કે જે પોઝિટિવ થિંકિંગ કેમ કહેવામાં આવે છે? પોઝિટિવ થિંકિંગ એટલે શું? સે વોટ યુ વોન્ટ ટુ બી, સે વોટ યુ વોન્ટ ટુ ફીલ. આપણે લોકો એમ કે તમારી તબિયત સારી થઈ જશે, જશે નહીં, છે. મને સક્સેસ મળશે નહીં, મને સક્સેસ મળેલું જ છે. કારણ કે મને મળશે એટલે ક્વેશ્ચન માર્ક આવે. ધીસ ઇઝ હેપનિંગ, ધેટ્સ ઇટ. ગીવ કમાન્ડ. પ્રકૃતિ, બુદ્ધિ જે છે ને એનું એક મંત્ર છે, તથાસ્તુ. બુદ્ધિને જે કહેશો ને એ કહેશે તથાસ્તુ. તમે કહેશો મને મેડિટેશન નથી આવડતું, બુદ્ધિ કહેશે તથાસ્તુ. મારે શીખવું છે. તમારું નામ શું છે? આઈપેડ આવે છે. હા, ચંદ્રા. મારું નામ ચંદ્રા છે. હા ગૌરંગભાઈ. હા, મને ક્વેશ્ચન એ હતો કે આ મેડિટેશન જે આપણે જે ક્રિયા કરી, હાથ ઊંચા કર્યા પછી કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, કે અલ્ટિમેટ આપણો ધ્યેય મગજને વિચાર શૂન્ય કરીને શાંત કરવાનો એ હોવો જોઈએ? યસ, પણ છે ને ઇનિશિયલી આપણે જો એટલે આ હું તમને અલગ અલગ રીતિથી એક્સપેરિમેન્ટ કરાવું છું, કારણ કે કોઈકને કંઈક ક્લિક થાય, કોઈકને કંઈક ક્લિક થાય. રાઈટ? તો આજે મેં તમને એટલા માટે કરાવ્યું કારણ કે આપણે જ્યારે તમે અહીંયા બેઠા હોય તો તમે આખા દિવસનું કંઈ બી ચાલતું હોય, બુદ્ધિમાં ચાલતું હોય, તો આપણે પોતાની જાતને અંદરથી સાંભળતા, મહેસૂસ કરતા, વિચારતા, ઓબ્ઝર્વ કરતા, અવેર કરતા, માઇન્ડફુલનેસમાં લાવતા પહેલા આપણે બોડીને જો આપણે થોડાક નાઇસલી અને સ્ટેચ્યુટરી બનાવી દઈએ તો એ ઇઝી થઈ જાય. બટ યુ આર રાઈટ. યા, ઇફ યુ કેન ડુ ઇટ વિધાઉટ ઇટ, perfect, no problem. My goal is like to find out like the state of mind. We have to bring our mind into that state of mind. અને ઈ તમને જો એની માટે ઈ કરવું જરૂરી નથી, પણ આ બિગિનર કોર્સ છે ને, એટલે મારે બેબી સ્ટેપ્સ શીખવાડવા પડે. એટલે I felt it actually. I was little late and it was hectic, but I got into that peacefulness quickly. Yeah, it helped me. It helps. કારણ કે ઈ તમે ઇનિશિયલી ટ્રાય કરશો ને તો તમને મદદ કરશે. અને હું પોસ્ટ કરીશ, એની પ્રેક્ટિસ કરજો, કારણ કે સોમવારે જો એટલે તમારી પાસે 2 દિવસ છે ને, એટલે તમે પ્રેક્ટિસ કરજો પરિવાર. હને? ઓકે. સેટરડે ને સન્ડે ના મારું હું જે પોસ્ટિંગ કરું છું ને, તમારો ગૌરંગભાઈ અમારી પાસે નંબર છે તમારો? મેસેજ આવે છે ને? ઓકે. તો પછી તમને આજે હું પોસ્ટ કરીશ ને ક્લાસ, એના બિગિનિંગ નું મેડિટેશન જે તમને ફીલ થયું છે ને, અને બેન ચંદ્રાબેન તમે ખાસ, ઓકે, તમે એ રોજ સવારના ઉઠીને કરજો. હું પોસ્ટિંગ કરીશ, 2-4 કલાક લાગશે, પણ તમે આ પ્રેક્ટિસ દિવસમાં જેટલી વાર તમને મળે, આપણે કઈ 20 મિનિટથી વધારે નહોતું કર્યું. ઓકે, તો 20 મિનિટ જે છે ને, તો તમે દિવસના અને રાતના 2 વખત કરશો ને, તમે પ્રેક્ટિસ કરો તો એટલું ચોક્કસ. એની અધર ક્વેશ્ચન? ઓમ શાંતિ. ઓમ શાંતિ. થેન્ક યુ. અને આપણે સોમવારે મળીશું. શાંતિ. ઓમ શાંતિ. શાંતિ. ઓમ શાંતિ.